હરિ ગુરુ સંતોની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પ્રેમ કરીને મારા મંદિરે પધારો સુંદર સુખણા દેવા પ્રેમ ધરીને મારા મંદિરે પધારો સુંદર સુખડા રેવા સંત મળે તો બડાઈ ભાગ્ય ગુરુજી મળે તો મીઠા મેવા સંત મળે તો બરાહી ભાગ્ય ગુરુજી મળે તો મીઠા મેવા તીરથ મારા ગુરુજીના ચરણે ગંગા યમુના રેવા તીરથ મારા ગુરુજીના ચરણે ગંગા યમુના રેવા શિવ શંકાદિક યોડ બ્રહ્માંડિત નારદ સારદ દેવા शिव संकादित और ब्रह्मांडित नारद सारद देवा તે ચાલીને ચરણે આવે ચરણ મુક્તને લેવા તે ચાલીને ચરણે આવે અમરમુદને લેવા મારા આંગણે તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા મારે આંગણે તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા કહે પ્રીતમ ઓળખો ઈશારે હરિના જન હરિ દેવા હા કહે પ્રીતમ ઓળખો ઈશારે હરિના જન હરિદેવા આનંદ મંગળ કરો હું આરતી હરિ ગુરુ સંતોની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પ્રેમ કરીને મારા મંદિરે પધારો સુંદર સુખણા દેવા હા પ્રેમ ધરીને માં મંદિરે પધારો સુંદર સુખડા લેવા આરતી કરું ગુરુદેવ તુમ્હારી આરતી કરું ગુરુદેવ તુમ્હારી આરતી કરું ગુરુ જોડલ પીરકી આરતી કરું ગુરુ જોડલ પીરકી પહેલી આરતી પ્રેમ પ્રકાશા પહેલી આરતી પ્રેમ પ્રકાશા ધર્મ ધર્મતા કરીલો ને વાસા ધર્મ ધર્મતા કરીલો ને વાસા દૂસરી આરતી દેહોમાં દેવા દૂસરી આરતી દેહું મેં દેવા યોગ યુક્તિ સર્વે કરીલો ને સેવા યુગ યુક્તિ સે સહ કરી લો ને સેવા તીસરી આરતી ત્રણ ભુવન સુજે તીસરી આરતી ત્રણ ભુવન સુજે ગુરુ ગમ જ્ઞાન તે અગોચર ભૂજે ગુરુ ગમ જ્ઞાન છે અગોચર બુજે ચોથી આરતી ચોખા ઘર આવે ચોથી આરતી ચોથા ઘર આવે સત્ય ગુરુ ખોજ તો પરમ પદ પાવે સત્ય ગુરુ ખોજો પરમ પદ પાવે પાંચમી આરતી પદ નિર્વાણા પાંચમી આરતી પદ નિર્વાણા સુદલ પ્રતાપે ગુણ જાદવે ગાયા ગોઢલ પ્રતાપે ગુણ ગાવે ગાયા આરતી કરું ગુરુદેવ તુમ્હારી આરતી કરું ગુરુદેવ તુમારી અબ સુખ ઉપજો શ્યામ શરીર કો અબ સુખ ઉપજો શ્યામ શરીર કો બોલો સત્ય ગુરુદેવ કી જય 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 જોધલ ઝાંસીથી ઉત્તર પ્રદેશ આપણા પુષ્કરદાસ સાહેબ પહેલી વાર આવ્યા ઘણા સમય પહેલા કલ્યાણદાસ સાહેબ પણ ઘણી વાર મોર આવી ગયા અને સાહેબ જોડે અમારો પ્રેમનો નાટો છે જ્યાં પ્રેમ હોય ત્યાં સ્થળનું કોઈ મહત્વ નહીં
કારણ કે ખેંચાણ આપોઆપ જ થાય છે, કુદરતી રીતે પરમાત્મા એ કોન્ટેક્ટ કરી જ આપે છે, પણ આપણો ભાઈ પ્રેમ ભાવ જોઈએ. બાકી કાં ઉત્તર પ્રદેશ અને આ દરિયા કિનારેનો મોર ગામ એકબીજાને ઓળખીએ નહીં, મૂકીએ નહીં, પણ છતાં એક એવો નાટો બંધાયો, એક આકર્ષણ, એ પ્રેમના કારણે એ આકર્ષણ થાય. જ્યાં અનુભવી સંતો હોય આપોઆપ જ કુદરતી રીતે થઈ જાય છે. એ પ્રભુની લીલા છે, કારણ કે કંઈક એની સાથે કનેક્શન હોય તો જે વસ્તુ નિર્માણ થાય. બાકી આખું જગત છે. એટલે સંતોને કહેવા પડ્યું કે જે પૂર્વ ભવે મળેલા છે, મળ્યા એ નર મળશે, જેની પૂર્વ જન્મની પ્રીત નવા ખાટા નહીં ચડે, યુગો યુગની રીત છે. એવા કલ્યાણદાસ સાહેબ પણ ઘણી વાર આવી ગયા મોડ, અને પુષ્કરદાસ સાહેબ જોડે બી આપણો પ્રેમનો નાટો આપણી પર દયા દ્રષ્ટિ રાખે છે. એમની મહાનતા અહીં સુધી આવ્યા, ખૂબ ખૂબ એમને ધન્યવાદ. ધન્ય આજ ઘડી, ધન્ય આજ ઘડી, સંત પધાર્યા આપણો આંગણું પાવન કીધું. એ સંતોની લીલા છે. આપણે સંતોને ઓળખી નહીં શકીએ, બધા લાયક નહીં થાય, કોઈક જ એને ઓળખી શકે. એવા પુષ્કરદાસ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા માટે સમય કાઢ્યો, આપણા આંગણે પધાર્યા, આપણા મંદિરે પગલા પાડ્યા. કોટી કોટી વંદન છે એમને, એમનો તો ખરા જ. એમના સદગુરુને બી કોટી કોટી વંદન. કલ્યાણદાસ સાહેબ આવી મહાન વિભૂતિ આપણા ઘરે આવે, આપણા આંગણે આવે, એ બહુ મોટી વસ્તુ છે. આપણા બધાના ભાગ્ય છે. અને પૂનમની આપણે વાતો કરીએ, જયેશભાઈ, એમના ગઢમાં ઘણા સમયથી ભાવ હશે. આપણા વાઘેલા સાહેબ, એમને નોંધાયેલી પૂનમ, એમ રામપુરા વાળાની હતી પૂનમ. પણ એકવાર મને કીધેલું, પણ ધ્યાનમાંથી નીકળી ગયું. એટલે વાઘેલા સાહેબ કે બાપુ કઈ નહીં, આપણું હું કરાવી દઈશ. પણ આ તો કોની પૂનમ કાં થાય છે કોઈને કઈ ખબર નહીં પડે. કુદરત ક્યાં લઈ જાય કાંઈ નક્કી નહીં. આ જયેશભાઈ આપણા જાગી ગયા. જયેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના મોટા ભાઈ આવ્યા છે, હેમંતભાઈ, એમના સહપરિવાર બધા જ આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોધકભાઈ બાપા હંમેશા આનંદમાં રાખે એવી જ બાપાને પ્રાર્થના. પોતાનો સમય કાઢીને જયેશભાઈ આવ્યા છે ફેમિલી સાથે. એમની જ આજે બંધારો પ્રસાદીશ. ભક્તોને ખવડાવ્યું, ભગવાનને ખવડાવ્યું. એટલે જયેશભાઈને ધન્યવાદ છે. એમના ઘરના બધાને, મોટા ભાઈ આવ્યા છે, બધા આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. જોધકભાઈ બાપા સર્વનું કલ્યાણ કરે. આવો ને આવો ભાવ રાખજો. સવાલ રહ્યો આધ્યાત્મિક લાઈન, સ્વની અનુભૂતિ, બસ આ જ આપણો વિષય હોય. બીજું આમાં કઈ આવે એવું નથી. જીવનમાં સાચા સદગુરુ મળવા બહુ દુર્લભ છે, અને સાચા સદગુરુ મળ્યા પછી સતનામ મળવું એનાથી દુર્લભ છે. અને સતનામમાં આપણી સુરતા વ્યાપ્ત થવી એક ગુરુની કૃપાથી થાય. આપણે બધું કરતા હોય, પણ જે સતનામનો અનુભવ ઘટમાં થવો એ ગુરુ કૃપા પર આધાર છે. સદગુરુ તો સાચા મળી જાય. આપણે ડોક્ટર તો સ્પેશિયલિસ્ટ પાસે આપણે કહીએ
ચાર્પિયનો વધારે હોય, એકદમ ટોપ લેવલનો ડોક્ટર આખા ઇન્ડિયામાં ફેમસ હોય, આપણને ગોળી આપે, બધું કરે, પણ ગોળી ગળીએ નહીં તો કેવું લાગે? દુઃખ સારું થાય? ના થાય. ગોળી ગળવી પડે અને શરીરમાં એ ગોળી જાય તો એની અસર દેખાડે અને શરીર સારું થાય. તેમ સદગુરુ બી સાચા મળ્યા હોય, પણ જે સદનામ આપેલું, સત્સબદ, જે વચન આપ્યું એનો અભ્યાસ નહીં કરતા હોય, સદગુરુ શું કરવા? કહેવાનો મતલબ અભ્યાસ. અને આત્માની અનુભૂતિ કરવા માટેનો સંતો આદિ અનાદિથી એક જ માર્ગ ચાલ્યો આવ્યો છે. દરેક સંતો આ રસ્તે ચાલ્યા. ભગવાનને, ઈશ્વરને કોઈ જગ્યાએ ખોલવા જવાનો નહીં, આપણા ગઢમાં જ બેઠો છે. અત્યારે પણ હાજરા હજુર છે, આપણી દ્રષ્ટિ નથી, બાકી પરમાત્મા દરેકના ઘરમાં મોજૂદ છે. દરેકના ઘરમાં પ્રભુ રમી રહેલા છે. એને કાં ખોદવા જવા? ને ભગવાન કોઈ આકાશમાંથી આવતા નથી અને પૃથ્વીમાંથી નીકળતા નથી. આપણા જ ઘરમાં બેઠો બેઠો એ રમી રહેલો છે. પણ જ્યાં સુધી બ્રહ્મની સદગુરુ નથી મળતા, બ્રહ્મ ક્ષત્રિય તો સદગુરુ મળે, વાચાળ હોય, બોલવાનું હોય, એવા ક્ષત્રિય બ્રહ્મથી ક્ષત્રિય મળવા હેલા છે, પણ બ્રહ્મનિષ્ઠ મળવો એ બહુ દુર્લભ છે. કદાચ વાચાળ હોય ને બોલી શકે હોય, એ પ્રભાવ પાડી શકે, પણ જે બ્રહ્મનિષ્ઠ થઈ ગયેલા, એની જેવા જે સ્વરૂપે જ બની ગયેલા, એવા સદગુરુ મળવા બહુ દુર્લભ. આપણને તો આવા સાચા સંતો મળ્યા, કલ્યાણદાસ સાહેબ જેવા સંતો મળ્યા, એટલે પછી કા વાત રહીશ? અભ્યાસ કરવો એ આપણા હાથની વાત છે. જો અભ્યાસ નહીં કરે તો તમારો મારો કોઈનો મેળ નહીં પડે. આત્મ જ્ઞાન અંતર અનુભવથી થાય. અને જે સાહેબની પ્રણાલિકા, કબીર સાહેબ આખા જગતમાં પ્રખ્યાત બન્યા અને એક જ રસ્તો અપનાવ્યો. ધર્મદાસને બી આ જ વાત કરી કે શ્વાસે શ્વાસે नाम वर्ष मीठा श्वास मत गुमाओ, क्या जाने श्वास की आवन होय के ना होय, कर श्वासों की समय नहीं, जपिल अजंपा का जाप, परम तत्व को ध्यान धर, तो सोहम पोटे आपो आप જ છે. આપણું સ્વરૂપ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે સોહમ સ્વરૂપ. આપણે પોતે જ છીએ. પણ જ્યાં સુધી સાચા સદગુરુ નથી મળતા, ત્યાં સુધી આત્માની અનુભૂતિ થતી નથી. આત્માની અનુભૂતિ કરવાનો માર્ગ શ્વાસ ઉશ્વાસમાં સતનામને સમરવાનો. જે સદગુરુએ શબ્દ આપ્યો છે, બસ એનું ચિંતન કરવાનું. અને એનું ચિંતન કરતા 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 એમાં સુરતા રાખતા રાખતા જ્યારે સુરતા એ શબ્દમાં લીન થઈ જાય, ત્યારે સંતો બોલ્યા કે હરિના જન હરિ જીવાય છે. નોખાની પછી જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય પછી નદીનું અસ્તિત્વ નથી રહેતું, સમુદ્ર સ્વરૂપ બની જાય, તેમ આપણે દેહ ભાવે મનથી સ્મરણ કરીએ. જે સદગુરુએ સોહમ શબ્દ આપ્યો છે એનું સ્મરણ કરીએ છીએ અને સમરતા સમરતા આ દેહ નથી રહેતો, એ શબ્દ સ્વરૂપ જ આપણી સુરતા બની જાય. આ દેહ જેવું રહેતું જ નથી. જેમ નદી મટી જાય તેમ આ દેહ મટી જાય અને વ્યાપક બ્રહ્મમાં સમાઈ જાય. બસ બીજું કાંઈ નહીં. પ્રભુ તો કણે કણે રજે રજે, જ્યાં જોઈતા એક 100 ની અણી જેટલી જગ્યા ખાલી નથી, પણ આપણે કેમ અનુભવ નથી થતો? આપણને કેમ એની સાહેબી દેખાતી નથી? સાહેબને દેખાય. સાહેબે કીધું સબગત મેરા સાઈયા, સુની સહેજ ના કોઈ, બલિહારી વો ગટકી,
જે ઘટમાં પ્રગટ થયો, સાહેબ तुम्हारी साहेबी सब घट रही समाए। दरेकना घटમાં પ્રભુ છે। जैसे मेढी के पान में लालन रही છુપાય। મેઢીના પાન લીલા હોય, કોઈ અજાણ વ્યક્તિ હોય, એની અંદર કલર છુપાયેલો છે, લાલી છુપાયેલી છે, પણ એને છુંડી નાખે તો લાલી નીકળે। એમ ખાલી પાંદડાને જોયા કરે તો લાલી દેખાય ના દેખાય। તેમ શ્વાસ ઉશ્વાસમાં જે સતનામ આપેલું બસ એનું સ્મરણ। એટલે સંતો મહાપુરુષો કહી દીધું અને સંતો મારે બતાવી ગયા કે નામ ભજન बिना नहीं निस्तारा, जाग जाग मन क्यों सोता, जागृत नगर में चोर ना लूटे, जग मारेगा जमदूता। जमदूत ने पाछा ठेलवानी ताकात सतनामમાં છે। આ સાહેબ મોટામાં મોટી વાત કરીશ, પણ આપણને દેહાધ્યાસ લાગ્યું પડેલો એટલે આપણે કે ઓહો મને શરીરને વેદના થાય, મને આ થયું તે થયું, મને જમ લેવા આવે। આ બધી ભ્રાંતિ સદગુરુ મળે ને આ બધી ડિલીટ કરાવી નાખે ખોપડીમાં કે તું આ શરીર તું નથી ભાઈ। શરીર એ 5 તત્વોનું બનેલું છે, પણ એની અંદર જે છઠ્ઠું તત્વ છે એ તારું સ્વરૂપ જ છે। અનુભવ કરીને જોઈ લે, અને અનુભવ શ્વાસ ઉશ્વાસે, શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી જ અનુભવ થાય। કોઈ એમ કે બાપા વાતો કરવાથી કોઈને આત્મજ્ઞાન થયું નથી ને થવાનું નથી, તેવી ખુદ અનુભવ કરવા પડે। મારી જગ્યાએ બીજો કરી લે એવું આમાં નથી બનવાનું, ખુદ અનુભવ કરવા પડે। અનુભવ કરતા 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 જ્યારે નામનો નશો થઈ જાય ત્યારે એકે એક રૂવાટામાં નામ બોલી રહેલું છે। આપણા 33 કરોડ રૂવાટા છે, એ 33 કરોડ દેવ છે, એમાં આ નામ બોલી રહેલું છે। અમારા ગુરુ મહારાજે છેલ્લે કહી દીધું, લે દીકરા જો સાંભળ, આ એક એક રોમ રોમમાં નાદ થાય છે। જ્યારે યુદ્ધનું મેદાન હતું, થાકીને અર્જુન સૂતેલા હતા અને ભગવાન એના કક્ષમાં જાય છે। રૂકમણી કે મારે બી આવવું છે, કે દેવી તું હમણાં નહીં આવ, મારો અર્જુન સૂતેલો, ઉઠાડી દેવો તમે। ના ના એમ કે હું કશું નહીં કરું, મને તમારી જોડે લઈ જાઓ। લઈ જાય છે, ગેરી નીંદમાં અર્જુન પડેલા છે, વાળ એના થોડા ભીના, ભગવાનનું છે। રૂકમણીએ કીધું કે પ્રભુ તમે રવા દો, હું ઊંચી કાઢું। ત્યારે પ્રભુએ કીધું દેવી મારો અર્જુન ઉઠી નહીં જાય, કે કઈ વાંધો નહીં। જ્યારે રૂકમણી એના વાળ મૂછે, એક એક વાળમાં કૃષ્ણ 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 અર્જુનના। આટલું એને ભજન બચાવેલું। ભજન એટલે આ ભજન નહીં, આ ભજન તો રોજના કરો, રોજના સત્સંગ કરો, રોજના ભજન કરો, પણ જ્યાં સુધી ગુરુની ગમ નહીં મળે ત્યાં સુધી એમનું તમને ફળ મળે પણ સ્વની અનુભૂતિ નહીં થાય। રોજના સત્સંગ કરો, રોજના ભજન કરો। ગાય બજાય હરી નહીં મિલે, સૌ કોઈ ગાવા જાય। ગાવા બજાવવાથી ભગવાન મળી જતો હોય તો ભાઈ ગાનારા બહુ છે। રોજના સત્સંગ કરવાથી આત્માની અનુભૂતિ થઈ જાય તો વાચાળ જ્ઞાની તો બહુ છે। અનુભવી જ્ઞાની અને વાચાળ જ્ઞાની, સત્સંગમાં બહુ ફરક હોય, આપણે માપ કાઢવાનો। અનુભવી જ્ઞાનીની વાત તલવારની ધાર પર ચાલે, વાચક જ્ઞાની જેવું કહે। એટલે સાહેબ બોલ્યા કે જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશીમાં જઈને કરવટ મેલાવે તો બી આત્મજ્ઞાન થાય એવું નથી। આત્મજ્ઞાન ગુરુની કૃપાથી થાય। ગુરુની કૃપા ક્યારે થાય? ગુરુની આજ્ઞાનું પાલન, બસ।
બીજું આપણે એમાં વિચારવાનું નહીં. પણ આપણે કેવા બાપા બોલે ને આજ્ઞાનું પાલન નહીં કરે. કાંથી અનુભવ થાય, કાંથી ગાડી આગળ આધ્યાત્મિક લાઈફ ટર્ન થવું પડી જાય. આ તો ગુરુ વચનનું વચન પ્રમાણ થાય તો વસ્તુ પડેલી. બાકી ભાઈ ભૂલી જવાની, ભૂલી જવાનું. એની અગેન્સ્ટમાં ગયા અને બીજું કરવા ગયા, વાર્તા પૂરી થઈ જાય. આ તો ગુરુનો આજ્ઞાનું પાલન કરવું જરૂરી છે. અને આમાં જ્યાં સુધી શુદ્ધ હૃદયનો ભાવ નહીં જાગે ત્યાં સુધી આધ્યાત્મિક લાઈનમાં આગળ જવાય નહીં. પ્રેમ અને ભાવ ક્યારે જાગે? શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી ઓટોમેટિક આનંદ આવે. આનંદ કઈ વસ્તુ છે? કાંઈ નહીં. ઓટોમેટિક અંદરથી નામના ધ્યાનથી, સતનામના ધ્યાનથી આનંદ ઉભરાયા જ કરે, ઉભરાયા જ કરે. અને બીજું કરવું ગમે જ નહીં. મીરાબાઈ સતત શ્યામના ધ્યાનમાં જ રહેતી, સતત શ્યામના, હર પલે એ નામનું ધ્યાન કરતી. જ્યારે રોહિદાસ બાપા મળ્યા ત્યારે એને ખબર પડી ખરો શ્યામ આમાં છે, મારી જોડે જ, મારી ભેળો જ છે ભગવાન. કાંઈ ને હોડવા જવાનું, આ શરીરમાં જ પ્રભુ છે. પણ કઈ રીતે અનુભવ થાય કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. તું ही कर तन मेरे, शांत सदगुरु की यही सत्य है. देखो दिल दर्पण मेरे, संतों के तारा घटમાં તપાસી દો, ભગવાન છે, નમી રહેલો છે. ને ભગવાન છે તો જ આ બોડી આપણી ચાલે છે. બાકી રામ બોલો ભાઈ, રામ શરીરમાં શ્વાસ ના હોય એટલે શ્વાસની જ કિંમત છે. શા માટે શ્વાસની કિંમત છે? સાહેબ બોલ્યા ધર્મદાસને સમજાવવા માટે કે હે ધર્મદાસ, શ્વાસ બિન સમૂરની નહીં, भाव बिन भक्ति ना हो. कहत कबीर साहेब धर्मदास को, पारस और लोह में अंतरा रहे तो लोडू कोई डालो कनक नहीं थाय. गुरु અને શિષ્યમાં પડદો રહે તો વાત સમજાય નહીં. આ તો એક થવાની વાત છે. જે સાહેબે આપણને આપેલું એ સાહેબ બોલ્યા, કબીર સાહેબ ધર્મદાસને બોલ્યા અને કીધું કે સાચા મારા સદગુરુએ જ્ઞાન બતાયા, ખોજો રે દિલ આ કાયા નગરીમાં. અને પછી ધર્મદાસને કીધું કે ધર્મદાસ, તારા ગઢમાં ઓહમ આવે સોહમ જાવે, उनकी खबरों लावे. आ दोनों मिलके करे नहीं बेटा, सोही अभय पद पावे. साहेबे अभय पद आप्યું ધર્મદાસને. ક્યારે? અને ક્યારે ધર્મદાસ અભય પદ પામ્યા? શ્વાસ ઉશ્વાસનું એક ઘર કરવું, ઓહમ સોહમનું એક ઘર કરવું. ઓહમ સોહમમાં સમાઈ જાય, સોહમ ઓહમમાં ઓટપોટ થઈ જાય. શ્વાસ ઉશ્વાસમાં સમાઈ ગયા. ખીમ ખલકની માય, નદી અને સમુદ્ર એક થઈ ગયો. હવે કોની કરીએ છીએ? આપણી સુરતા શબ્દમાં ભળી જાય. શબ્દ વ્યાપક બ્રહ્મ છે. દરેક જગ્યાએ શબ્દનું નિશાન છે જ, દરેક જગ્યાએ. પણ દ્રષ્ટિ નથી. જો દ્રષ્ટિ હોય તો દરેક જગ્યાએ ગુરુ મહારાજે જે સતનામ આપ્યું એનો ગુંજાર થઈ રહેલો આખા બ્રહ્માંડમાં. એની સિવાય બીજું કાંઈ નથી આખા વિશ્વમાં. અને એ વ્યાપક બ્રહ્મમાં આપણી સુરતા લાગી જાય, આ દેહ દશા મટી જાય. જગત છે જ નથી, આ શરીર છે જ નથી, એક ભ્રાંતિ છે. પણ આપણને કેવું લાગે અત્યારે આપણે જોઈએ મુખ્ય બગલા ગાડી, આ ભ્રાંતિ, આપણા પોયરા છોકરા મોકરા, આપણી ભ્રાંતિ આપણે માનવા તૈયાર નથી. કેમ? મારાપણાનો દાવ.
પણ સંતો કે એ સાચું, મારા પણાનો દાવો મૂકી દેવો. આ સીમિત શરીર એ આપણે નથી. આપણું સ્વરૂપ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણું સ્વરૂપ જ સોહમ સ્વરૂપ છે. જુદા આપણે આમાં કોઈ નથી. એક જ ગુરુના આપણે બાળકો છે. એટલે સાહેબે ધર્મદાસ ને કહી દીધું, શબ્દ સકલ કા ગુરુ હૈ. આ સતનામ છે ને, બધાનો ગુરુ એક જ છે, તમારો મારો. શબ્દ સકલ કા ગુરુ હૈ, કાયા કા ગુરુ કાળ. ભજન કરો નિજ શબ્દ પૂજો. સાહેબે નિજ શબ્દ કીધું એને. નિજ એટલે પોતે. આનું ભજન કરવાનું કે તું સોહમ પોતે આપો આપ જ છે. આનું ભજન કર. ભજન કરો નિજ શબ્દ કો સદગુરુ દિયા ઓળખાય. મારા રામાનંદજીએ, મારા સાહેબે, આ સદગુરુએ ઓળખાવ્યું મને. એટલે શબ્દ સકલ કા ગુરુ હૈ, કાયા કા ગુરુ કાળ. ભજન કરો નિજ શબ્દ કી સદગુરુ યો ઓળખાય. ભજન એટલે આ ભજન નહીં, શ્વાસ ઉશ્વાસમાં એ નામને કરો. ખાલી શ્વાસ ઉશ્વાસમાં ને વોચ રાખો, બસ એની પર નિગરાની રાખો. થોડા દાડામાં તો જાગૃત થઈ જાય, પણ આપણીથી થાય એવું નથી. કેમ? આપણી સુરતા બહુ બહાર ફેલાયેલી. જીવપણાનો એટલો બધો ભાવ લાગેલો કે જલ્દી જાય નહીં. અને સંતોનો માનીએ નહીં, ત્યાંથી મેળ પડે. બાકી સંતોનું માનેલું હતું, સંતોનો એક એક શબ્દ ઝીલવા આપણી સુરતા તૈયાર હોવી જોઈએ. એક એક શબ્દ બી ઝીલી લીધો ને, આત્માની ઓળખ થઈ જાય. તો એટલી તત્પરતા, લગ્ની ઉત્કંઠા, જિજ્ઞાસા નથી. બાકી તો ચોખ્ખી દીવા જેવી વાત છે. ઘરમાં પ્રભુ છે, રમી રહ્યો છે. જ્યારે સદગુરુ મળ્યા ત્યારે અમે અજાણ હતા, અને બાપાને કીધું કે બાપા, આ ભગવાનને આત્માને આવું બધું અમારા મોર ગામના લોકો કેવા, એ ગુરુ ગુરુમાં સમજે નહીં. એવા માણસો અમે. કઈ નહીં, અમને કઈ ખબર નહીં. હું ભગવાન ગુરુ ઠીક છે, કોઈને માનતા હોય, બાકી એવું ગુરુ ગુરુમાં અમે માનીએ. આપણે એમ કે ગુરુ એટલે ભગવાન, જુઠ્ઠી એટલે મનુષ્ય કહેવાય, માણસ કહેવાય. અમે માનીએ જ નહીં. બધાને થાય, તમને મને બધાને થાય. પણ જ્યારે ઊંડા ઉતારી રહ્યા ત્યારે ખબર પડી કે નહીં, મારો સદગુરુ એ સાક્ષાત ભગવાન છે. સદગુરુનું શરીર એ ભગવાન નથી. ખોટ એની કરતા એમાં થોડા. સદગુરુનું શરીર એ ભગવાન નથી. એ તો 5 તત્વોનું પિંજરું છે, તમારું મારું. એ શરીર તો નાશવંત છે. એ આ શરીર ફના થઈ જવાનું. આ શરીર ને બાળી નાખવા, દફનાવી દેવાનું. પણ એ શરીરની અંદર ભગવાન છે. શરીર ભગવાન નથી, શરીરની અંદર ભગવાન છે. જેમ તલવાર હોય, એની જ્ઞાન અને તલવાર બે જુદા હોય. પણ કોઈ જ્ઞાન લઈને બહાર જતા હોય, ખાલી લોકોને એમ થાય કે આની પાસે તલવાર છે, પણ લોકો બહુ એનાથી બીએ નહીં. પણ જ્યારે તલવાર ખેંચી હોય તો કોઈ ઉભો રહે, બસ આ જ્ઞાન છે. પેલું ખોખું અંદર પ્રભુનું તેજોમય સ્વરૂપ રમી રહેલું છે. પ્રભુ બેઠા છે અંદર, ભગવાન છે અંદર. એ જ આપણું તમારું મારું નિત્ય સ્વરૂપ છે. પણ સદગુરુ આવ્યા, શબ્દ સુનાવ્યા, તંત મિલા એક તારા, ये वेद है वेद से न्यारा. જ્યારે સદગુરુ શબ્દ સુનાવે ત્યારે શિષ્યને આ લાઈટ થઈ જાય કે હું આ સીમિત શરીર હવે નથી. અત્યાર સુધી મારી ભ્રમણા હતી, ભ્રાંતિ હતી, એ ભ્રાંતિના ભૂકા થઈ ગયા. એક નિરંતર આત્મા આ શરીરમાં છે, અને દરેક જગ્યાએ એ શબ્દ વ્યાપક બ્રહ્મ છે. આખા બ્રહ્માંડમાં
એનો ધ્વનિ ગુંજી રહેલો છે. એ ધ્વનિ અને આપણા ઘટમાં જે ધ્વનિ છે એ બેની જ્યારે એકરૂપતા થાય, દેહ દશા મટી જાય. દેહ જેવું કાંઈ છે નહીં ભાઈ. દેહ જેવું નહીં તો કેવું જન્મ ને કેવું મરણ, એવું કાંઈ છે નથી. આ તો આપણી ભ્રાંતિ છે. ભગવાન દરેક જગ્યાએ છે, કઈ રૂપે છે. ત્યારે સંતો મહાપુરુષો છેલ્લે ભવાનીદાસ પણ કહીશ કે ઊંઘતો ઉઠાડ્યો મને, સૂતો જગાયો, મને મારા જોધા બાપાએ આ સોહમ નામ સુનાયો. ભવાનીદાસ ને ગુરુ જોધલ મળ્યા, મને મારા જોધલ બાપાએ આ સતનો માર્ગ, સતનો માર્ગ એટલે શ્વાસ ઉશ્વાસમાં આ નામને સમરવાનું. આ નામ એવું છે, આ શરીરનું નામ મનોજ બાપા છે. આ શરીરનું રૂપ છે, દેખાય છે. નામ રૂપ ગુણ, આ શરીરના 3 ગુણ છે. નામ રૂપ ગુણ નો નાશ, નાશ એટલે આ શરીર નાશવંત છે, આ રૂપ નાશવંત છે, એમાં જે 3 ગુણ છે એ નાશવંત. ચોથું પદ અવિનાશ, જેનો નાશ જ નથી થતો. જો સદગુરુ સાચા મળ્યા હોય, આનાથી સંપૂર્ણ વાકેફ કર્યા છે કે તારું સ્વરૂપ જ અખંડ અવિનાશી છે. પણ કેવી રીતે અખંડ અવિનાશી અને કઈ રીતે સમજવું અને કઈ રીતે એનો અનુભવ કરવો, એ સદગુરુ શાન બતાવે. એટલે સંતો કહી ગયા કે પિયુજી તેરા ઘટમાં રહી હારે છુપા, પિયુજી તેરા ઘટમાં રહી હારે છુપા. આ શબ્દની શાન લઈ લે, દેખ લે તું ઘટમાં. આ દિલ ભીતર કી માઈ, પિયુજી તેરા ઘટમાં રહી હારે છુપાઈ. જે સદગુરુએ શબ્દની શાન, શાન કઈ આપી? શબ્દો કઈ શાન આપે? આ શ્વાસ ઉશ્વાસમાં સતનામ સમરવું એ જ શાન છે, બીજી માથાકૂટ કરતા નહીં. કોઈ ઋષિ મુનિ સંતો મહાપુરુષ અને ઓળંગીને જાય નહીં. આ જ શાન છે, બીજી કઈ શાન છે? એ શાન સમજી જા. અને એ શાન સંતોએ અનુભવ્યું અને સંતોએ કીધું આપણા જીવાને કે તારું મૂળ તપાસી લે. તારા નાભી કમળમાં માલ પડેલો છે. ઓહમ અને સોહમ એ તારા ઘટમાં ગાજી રહેલા છે, સુસ્વાટા મારી રહેલા છે. આ 2 પવન ઓહમ અને સોહમ આ સુસ્વાટા મારી રહ્યા છે તારા ઘટમાં. સંતો કહે છે, અનુભવી જ્ઞાની પુરુષો, આપણો અનુભવ. ઓહમ અને સોહમ સુસ્વાટા મારી રહ્યા છે. એક હીરો છે, બીજો લાલ છે. આ મોટામાં મોટી શાન છે. એક હીરો અને બીજો લાલ. આ મોજમાં મોજ કરી લે. જો સંતો આમાં મોજ કરવાની છે. એ શ્વાસ ઉશ્વાસ નું એક ઘર થાય, ત્યાં પરમાત્મા રમી રહેલા છે. જો પ્રાણ નિયમમાં આવે તો પ્રભુ છે જ. અમુક વાર સૂર્ય તો આકાશમાં પ્રકાશમાન છે, પણ ચોમાસાની ઋતુ હોય, કાળા વાદળો ઢંકાયેલા, અઠવાડિયા સુધી સૂર્યને દેખાવ દેતા નથી. કાળા વાદળાથી ઢંકાઈ ગયો, એનો મતલબ એ નથી કે સૂર્ય નથી. સૂરજ તો છે જ, પણ વાદળાના ઓઠે ઢંકાઈ ગયો. કાળા વાદળા આવ્યા છે, 4-4, 5-5 દિવસ સુધી પ્રકાશ પૃથ્વી પર પડતો નથી. પણ એનો મતલબ એ નથી કે સૂર્ય નથી. સૂર્ય તો ઉગે જ છે, પણ કાળા વાદળાના ઓઠે ઢંકાઈ ગયો છે. પણ જ્યારે પવન આવે છે તો આ વાદળાને સાથે લઈ જાય. પવન આવે, પવનનું કામ કેવું? ઝપાટા બંધ, અને વાદળા હટી ગયા પછી પ્રકાશ પ્રકાશ પ્રકાશ. બસ આ જ છે. મનનું આવરણ છે ને, ત્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થતી. મનનું અસ્તિત્વ મટી જાય, મન ડબ થઈ જાય,
મન લય થઈ જાય. શેમાં લય થઈ જાય? સતનામમાં. એટલે તો અભ્યાસ કીધો. અભ્યાસથી જ આ મન ઠંડુ પડે, આ મન અમન બની જાય, મન ડબ થઈ જાય. અભ્યાસથી, કોના પ્રતાપથી? સતનામના, શબ્દના, વચનના. વચન એવું છે, એના પ્રતાપથી આ મન ડબ થઈ જાય. અચાનક કોઈની 2:30 વાગે, 3 વાગે, 4 વાગે આંખ ખુલી જાય, પ્રભાતે સાહેબની બરગી કરવા લાગે, અચાનક વિચાર બ્લેન્ક થઈ જાય, તો શું થાય? અનુભવની વાલા વાત ચોપડાની વાત આમાં નહીં આવે. અચાનક વિચાર બ્લેન્ક થઈ જાય, શું કરવાના આપણે? કોઈ વિચાર જ નહીં આવે. ભલભલા સાધક બી જાય, બ્લેન્ક થઈ જાય એટલે ને ગભરામણ થાય કે હવે શું થવાનું. અચાનક શ્વાસ રૂંધાઈ જાય, કારણ કે આપણામાં જે શક્તિ પડેલી છે, જે પરમાત્મા આપણને જે અનુભવો કરાવવા માંગે છે, એની વાતો છે. અને વિચાર બ્લેન્ક થતા શ્વાસ ધીમો ધીમો ધીમો, જાણે કે આ શરીરમાં શ્વાસ છે જ નથી. કારણ કે મન એ શ્વાસમાંથી નીકળેલું છે. શ્વાસ જ્યારે લય થવા પામે, એની રીધમ પકડે, ત્યારે મન જેવું કાંઈ રહેતું નથી. બસ એક બ્લેન્ક અવકાશ. એટલે સંતો બ્રહ્મ અવકાશ કીધું. અને કયા સ્વરૂપમાં છે? એટલે સંતોને કહેવું પડ્યું કે સોહમ બ્રહ્મ અવકાશ છે, નિપે છીપે નહીં કોઈ, ઘટો ઘટમાં પરગત રમ રહા, અને ચીને વિદા કોઈ. એનું રૂપ જ નથી, રંગ નથી, આકાર નથી. બસ એક ખુલ્લું મેદાન છે, અવકાશ જ છે. આ ખુલ્લાને આપણે બોલવું હોય, વાણી દ્વારા બોલાય? ના બોલાય. બહુ બધો અવકાશ કેવું, શૂન્ય કેવું, ખુલ્લું મેદાન કેવું, એનાથી વિશે શું કહી શકીએ? એને વાચા જ નહીં મળે આપણી પાસે. એટલે ઘણીવાર અમારા બાપા કહેતા, આખી સૃષ્ટિ શૂન્યમાંથી ઉત્પન્ન થયેલી છે અને પાછી શૂન્યમાં જ સમાવાની. શબ્દ शून्य से उठा थे, फिर शून्य में समाए. नाद लीन भया बूंद में, आ बूंद निरंजन राय. એટલે સંતો કહી ગયા, એક સમજ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાક્યા મુનિજન પંડિતા વેદ ના પાવે પાર. શબ્દ આર હે શબ્દ પાર હે, શબ્દ કી ધગેરિયા, શબ્દ માંથી શબ્દ નિકાલે, સોહી સદગુરુ મેરિયા. ને રવિરામે છેલ્લે કહી દીધું મોરારને કે મોરાર, શબ્દ શબ્દ બહુ આતરા, वो तो शब्द विदेही, એ શબ્દને દેહ નથી, એ વિદેહી શબ્દ છે. જીભ્યા પર આવે નહીં, ખાલી નિરખ પરખ કરી લે. મોરાર, તું નિરખ નિરખી લે અને પરખી લે એ શબ્દને. નિરખ પરખ કર લે. કહે રવિરામ કે મોરાર, મેં तुझे क्या बताऊं, વસ્તુ વણ જીવાય. આ જીભ વગરની વાત છે. મોરાર, તને કઈ રીતે સમજાવું? કારણ કે વ્યાપક બ્રહ્મ છે, એનું વર્ણન કેવી રીતે કરું? ના થાય વર્ણન. વ્યાપક બ્રહ્મ આપણી સુતા બસ વ્યાપ્ત થઈ જાય તો આવા ગમન મટી જાય. કશું છે જ નથી. જન્મ ને મરણ, કેવો દેહ ને કેવી વાત, કેવા સગા ને કયા સંબંધી ને કોણ મારું ને કોણ તારું, કાંઈ નહીં. કોઈ કોઈનો અહીંયા સગું નથી ભાઈ. દેહના સંબંધ એ સાચા સંબંધ નથી. સાચા સંબંધ સત શબ્દ સાથે, સતનામ સાથે, એ સાચો સંબંધ. બાકી બધા ખોટા સંબંધ.
સત્સંબંધ એક તમારો મારો ગુરુ છે. એ ઘટમાં રમી રહેલો, એની સાથે મોજ કરો, આનંદ કરો એની સાથે. શબ્દ એ જ પરમાત્મા, એ જ આત્મા, બીજો કોઈ ભગવાન છે નથી. અને છેલ્લે ભવાની દાસે કહી દીધું કે શેષ આખર ધૂન લાગી. આપણે બાદબાકી કરતા કરતા શેષ વધે ને, એ સંતોએ વાત નથી કરી. એ તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે શેષ આખર ધૂન લાગી. આ વચનનો રણકાર જંત્રી ભવાની દાસની, જેને નામનો આધાર, બાકી એને આત્મા કે પરમાત્મા એવું કાંઈ કહેવાયું નથી. એના માટે કોઈ શબ્દ પ્રયોગ જ નથી. બસ એક મૌનની સ્થિતિ, સ્થિત પ્રજ્ઞ, મૌન સ્થિતિ. બસ એના વિશે કંઈ બોલાય નહીં, એના વિશે કંઈ વિચારાય નહીં. મૌન એટલે ખાલી મોઢેથી બોલવાનું, એ મૌન નહીં. મોઢેથી નહીં બોલીએ પણ અંદર તો વિચાર ચાલતો હોય, એ ખરું મૌન નથી. મૌન એ સ્થિતિ છે આત્માની, એ ભૂમિકા છે, એનું વર્ણન થાય એવું નથી. બસ જૈસા હૈ વૈસા, કહત કબીર સાહેબ ધર્મદાસ, ઉસે વિચાર. જૈસા હૈ વૈસા, એમાં કઈ વધે ઘટે એવું નથી. એટલે સંતો બોલ્યા કે પરમાત્માને આત્માને જોવો હોય, એની અનુભૂતિ કરવી હોય તો શું કરવાનું? દેખંડા નિર્ખંડા પરખંડા આ ઘટમાં જનન જનન જાંજલી વાગી. બોલે બોલાવે સબગટ બોલે. પરમાત્મા દરેકના ઘટમાં બોલી રહેલો છે અને બોલાવી રહેલો છે. આ સંતો કહે છે બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો રે સમાય. આ પાંચ તત્વના દેવળે દેવળે કરે પુકારા, એને પારખ કહીને પરખો. પારખ દ્રષ્ટિ સદગુરુ આપે, પારખ પદ પરખાવે રે. હંસ ગતિ સદગુરુ સાનમાં સમજાવે. દાદુલ રેટો જરની માઈ, કમળનો ભેદ ન જાણે, પણ કમળનો ભોગીઓલો ભમરો એ તો લખ જોજનથી આ. હંસ ગતિ, હંસ શું કરે? દૂધ અને પાણીનું સાર અને અસાર, જીવનમાં સાર વસ્તુ એને ગ્રહી લે, અસાર વસ્તુ કાઢી લે. એટલે સાહેબ બોલ્યા સકલ હંસ મેં સદગુરુ સાહેબ. બસ સાહેબ વિરાજમાન છે, એને ક્યાં ગોઠવા જવાનું? આપણા ઘટમાં જ બેઠો છે. શબ્દ સ્વરૂપે સતનામ સ્વરૂપ છે. સતનામ એ જ ભગવાન છે, એ જ ઈશ્વર, એ જ આત્મા. અનુભવ થાય તો, ને અનુભવ થાય તો માથાકૂટ કરતા નહીં. કોઈ સંતના જઈને પાવલા પકડી લે કે બાપા મને આનાથી અનુભવ કરાવો. દયાળુ સંત કરાવી દે. એટલી હિંમત આપણામાં હોવી જોઈએ. અમે અજાણ હતા પણ બાપા મળ્યા. બાપા ભગવાનને જો બેહી જા સાંભળો, તારો સાહેબ તને બતાવો, તારામાં પરમાત્મા જે રમી મારી સામે બેહી જાની છે તાકાત. બેહી ગયા, અનુભવ કરાવી દીધો, વાર્તા પૂરી થઈ ગઈ. એ અખંડ અવિનાશી પદ બાપાએ ઓળખાયું. અને અખંડ અવિનાશી પ્રભુ આપણા ઘટમાં જ છે, નિરાકાર સ્વરૂપે. અને ક્યાં છે ઘટમાં? ત્યારે ખીમ સાહેબ બોલ્યા, ભાન સાહેબના શિષ્ય, કે દૂર દેખન મત જાઓ, પકડો સુરતા કી ડોરી, કરો શબ્દ સે મેળ, રહો તુમ દો સ્વર જોડી. આ સ્વર બે આખી આદિ અનાદિના છે. આદિ અનાદિના એ બે શ્વાસ છે. તમારામાં મારામાં જે શ્વાસ ચાલે છે ને, શ્વાસ અને ઉશ્વાસ, એ આજના નથી, આદિ અનાદિના છે. જ્યારે આમાંથી શ્વાસ નીકળી જાય ને તો બહારના પવનમાં એ સમાઈ જાય. શ્વાસ મળતો ફક્ત શિફ્ટ થાય, બહારના પવનમાં શિફ્ટ થઈ જાય, આમાંથી નીકળીને બહારના પવનમાં ભળી જાય. એ અક્ષર આદિ અનાદિના છે. શ્વાસ ઉશ્વાસ એ આદિ અનાદિના છે. એનાથી જ અક્ષરાથી જોડકાય. મન પવનથી આ ન્યારો
કીર્તાર, પણ શ્વાસ ઉશ્વાસ થકી ઓળખાય. આ બે અક્ષર આદિ અનાદિકાળ, એનાથી અક્ષરાતીત ઓળખાય. શબ્દ પાર સાહેબો, પણ સત શબ્દ સમજાય. શબ્દની પાર સાહેબ છે. શબ્દ એટલે કયો? વાણીને શબ્દ કહેવાય. મૂળ શબ્દ તો કોઈની બાપની તાકાત નહીં કે બોલી શકે કે લખી શકે, એનો તો વર્ણન જ નહીં થાય મૂળ શબ્દનો. એની ફક્ત અનુભૂતિ થાય. બસ અનુભૂતિ એક સ્થિતિ, એક ભૂમિકા, એક વ્યાપક છે, પણ એ સ્ટેટ લેવલની વાત છે. અનુભવ કરતા કરતા જ્યારે આ ભૂમિકા પર જવાય ત્યારે મૂળ શબ્દ એ લખાતો નથી, બોલાતો નથી, પણ સંતોએ જે અનુભવ્યો કે સહજ શૂન્યની માય પરમ હંસ કા વાસા, નિરાધાર નિર્વાણ કભી ના હોય વિનાશા, એનો નાશ જ નથી. અખીમ સાહેબ ભાણ સાહેબના શિષ્ય કે સહજ શૂન્ય માય પરમ હંસ કા વાસા, શબ્દને પરમહંસ કીધો. એ નિરાધાર, એ નિરાધાર છે, એનો કોઈનો આધાર નથી. આ થંભ વિના આપ ઠેરાયા. આકાશ કેવી રીતે ઠરેલું છે? કોઈ થાંભલો છે? નથી. આ પ્રભુની કળા છે. થંભ વિના આપ ઠેરાયા. પૃથ્વીના માલિક તમે, તારો તો અમે કરીએ, અમારી કોઈ ગતિ નથી. ગુરુની કૃપાથી આ બધી વસ્તુ સમજાય. બાકી આપણે અનેકો પ્રયત્ન કરવું, અનેકો નીતિ નિયમ બધું કરી કરીને મઠીને મરી જવું, પણ જ્યારે ઘટમાં ભાવ અને પ્રેમનું ઉભરાયું ને, ફુવારા ફૂટ્યા ને, એ સાચી બ્રહ્મ વિદ્યા છે. બાકી પ્રેમ વગર પ્રભુ કોઈને મળ્યો નથી અને મળવાનો નથી. આ પ્રેમ તો વાસ્તવિક પ્રેમ છે. સંસારિક પ્રેમ, પોયરા છોકરા, આ તે રિલેશન સંબંધ, એ બધું મિથ્યા છે. કોઈ કામ નથી લાગતું અંતવેળાએ. પણ તે પહેલા અનુભૂતિ થઈ જાય કે સહજ સુન કી માય પરમ હંસ કા વાસા. સહજ સુન સંતો યોગી લોકો આ બ્રહ્માંડ કહીશ. ઘણા લોકો આ માથાનું તાળું કહીશ, પણ આ તો ફિઝિકલ બોડી છે, છતાં નથી. નથી છતાં છે. સહજ સુરકી માય પરમ હંસ કા વાસા, નિરાધાર નિર્વાણ, એમાં વાણી પહોંચી એવી નથી. કભી નો હોય વિનાશા. આપણા શ્વાસમાં જે આપણે શ્વાસ લઈએ છે ને, એમાં જે ધ્વનિ થઈ રહેલો એ કોનું ગણિત છે? અંદર કોણ બેઠું છે કે અંદર ગુંજારા કરી રહ્યું છે, અંદર રણકાર કરી રહ્યું છે? કોણ છે? આ બોડીને તો નોલેજ નથી, તો અંદર રણકાર કોણ કરી રહ્યું છે, ગુંજાર કોણ કરી રહ્યું છે? એટલે સંતોને છેલ્લે કહેવા પડ્યું, આ તો શરીરનું નામ છે, બાકી એને કોઈ નામ જ નથી. એ ગણિત આપણું છે. આ શરીરનું નામ કોઈબા પાડ્યું, બ્રહ્માંડોએ પાડ્યું, રિલેશન વાળાએ પાડ્યું, પણ જે અંદર જે નામ ગુંજી રહેલું છે એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી, સ્વયંભૂ છે. એ કુદરત પોતે જ છે. એટલે ભવાનીદાસે નામને અનુભવ્યું અને નિચોડ કાઢીને તમને મને આપી ગયા અને કીધું જંતર વાગે, જંતર વાગે. કોઈ અનુભવી જાગે, આ ઘટમાં જંતર વાગે. दोई मिलके टुम्बा बनाया, टुम्बे टार मिलाया. એ ટુંબાની તમે કરો પરીક્ષા, કોણ ભુવન સે આયા. આ જંતર વાગે, દોનો મિલકે ટુંબા બનાયા. આ ટુંબુ માતા પિતાના રજવીર્યથી ઉત્પન્ન થયેલું આ 5 તત્વનું ટુંબડું જ છે. એ ક્યાંથી આવ્યું? માતા પિતાના રજવીર્યથી. 32 ગમ કા જંતર બનાયા.
32 તત્વનું આપણું આ પૂતળું છે. 900 તાર મિલાય, નસ નાડી આમાં બધું ગણવા દઈએ ને, પણ એ આપણું વિષય નથી, એને ગણવાની જરૂર નથી. પણ સંતો અનુભવને કીધું 900 તાર મિલાયા. માતા જશોદાના કુંવર કરાયું, એણે આ જંતર બનાવ્યું. જો ભગવાને જંતર આ બનાવ્યું, માતા જશોદાનો કુંવર કનૈયો. પછી કે કુંવર કનૈયો કાં મળે, એને કાં હોડવા જવાનું? ત્યારે ભવાની દાસે કીધું કે વનરાવનની કુંજ ગલીમાં ત્રિવેણી વજરાની માય, એની ઉપર મારો શ્યામ બિરાજે. જ્યાં અનહદ વાજા વાગે, જંતર વાગે જંતર. અહીંયા ઠેકાણું બતાવ્યું કે કુંવર કનૈયો કાં મળે વૃંદાવનની કુંજ ગલીમાં. કયું વૃંદાવન? આપણું પેલું એ કઈ કુંજ ગલી? ત્યાં તો કોઈ કુંજ ગલી જેવું છે નથી. તો ભવાનીદાસ ખોટું બોલ્યા? ના, સંતો ખોટું ના બોલે. વૃંદાવનની કુંજ ગલી વ્યા ત્રિવેણી વજરાની માય. ત્રિવેણી કઈ પેલી અલ્હાબાદ કે એ ત્રિવેણીની વાત નથી. ત્રિવેણી વજરાની માય, એની ઉપર મારો શ્યામ બિરાજે. જો આ ભગવાનનો ઠેકાણો આપ્યો, એની ઉપર મારો શ્યામ બિરાજે. ક્યાં બિરાજે? જ્યાં આવું જંતર વાગે, શબ્દ અવાજ થાય, રણકાર થાય, ત્યાં પ્રભુ ખુદ બિરાજમાન છે. વૃંદાવન, આ વાયુ રૂપી વૃંદાવનની શ્વાસ ઉશ્વાસની કુંજ ગલીમાં. ચોખવટ કરી આપો. કુંજ ગલીમાં શ્વાસ ઉશ્વાસ, આ વૃંદાવન જ છે, એમાં કુંજ ગલી એ શ્વાસ ઉશ્વાસ રૂપી. વૃંદાવનની કુંજ ગલીમાં ત્રિવેણીની માય, ગંગા જમુના અને સરસ્વતી એ ત્રિવેણીની વાત નથી કરી. આપણામાં ઈંગલા પિંગલા સુષુમણા, ડાબી ઈંગલા જમણી પિંગલા, વચ્ચે સુખમણા. આ શ્વાસ ઉશ્વાસ જ્યારે ઘર્ષણ થાય અને બંને ભૂંગળામાંથી સરખો પવન ચાલે, ત્યારે એને સંતોએ સુખમણા કીધું. ત્યારે ઓટોમેટિક મન ટાળું પડી જાય, ઠંડક થઈ જાય, ભજન કરવાનું મન થાય, ગુરુ પ્રત્યે ભાવ ઉભરાય, પ્રેમ ઉભરાય. આ સુખમણા ચાલે તો. પણ એ ક્યારે ચાલે એનું આપણે રાહ જોવાની નથી. ગમે તે નારી ચાલતી હોય, ભજન કરવા બેસી જાવ એટલે ઓટોમેટિક સુખમણા ચાલે. ત્રિવેણી વજરાની માય, એની ઉપર મારો શ્યામ બિરાજે. ત્રિવેણી શ્વાસ ઉશ્વાસ શબ્દ, અને જ્યાં સંતો ભૂમિકા બતાવી આ ત્રિવેણી. અહીંયા કોઈ લક્ષ લગાવે, આખો ને આખો માણસ ગાયબ થયેલ છે. આ મારા ગુરુ મહારાજની બ્રહ્મ વિદ્યા છે. અહીંયા લક્ષ રાખીને ધ્યાન કરો, આખો ને આખો માણસ ગાયબ થઈ જાય. ચાલો મારું નહીં માનો, કોઈ અખતરો તો કરો, કોઈ બાપો સાચો છે કે જૂઠો છે, કોઈ તો અખતરો કરો. આખો ને આખો માણસ ગાયબ થાય છે. આ અનુભવ વિદ્યા છે, કોઈ ચોપડાની વિદ્યા લખેલું નથી. ચોપડા આખો ને નક્કી કરાવો, મારી પાસે આવજો, કરો અભ્યાસ. આ બેઠેલો જ છે, કોઈ ચિંતા નથી. આ ત્રિવેણી વરદાની માય, એની ઉપર મારો શ્યામ બિરાજે. સતનામ એ શ્યામ છે. બાકી મીરાબાઈ તો પિત્તળ પાછળની મૂર્તિમાં શ્યામ 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 કર્યા કરતી. પણ જ્યારે રોહિદાસ બાપા મળ્યા, મીરા આ પિત્તળ પાછળની મૂર્તિમાં તારો શ્યામ નથી. તો પ્રભુ મારો શ્યામ કાં છે? તારો શ્યામ તારા ઘટમાં છે. તો બસ હવે મને અનુભવ કરાવો. મીરા ને કહી રોહિદાસ બાપા કે મીરાબાઈ તમે પાછા ઘેર જાઓ, તમે મારા મનના માનેલા શાલિગ્રામ. મીરાબાઈ પાછા ઘેર જાઓ ને કે પેલો રાણો આવે ને તો મને હો મારે,
તને હો એમ કે હેરાન કરી નાખે કે મીરાબાઈ પાછા ઘેર જાઓ. હવે મારે હું તો આ ચામડાનું પ્રાણીઓના ચામડા કાઢીને એનું રંગકામ કરીને મારું ગુજરાન ચલાવું છું. મારું કામ રંગવાનું છે અને જોડા ચંપલ સીવવાનું છે. મીરા હવે તું ઘર જા. મીરા કે ગુરુ મહારાજ હવે નહીં જાઓ. જેમ તમે પ્રાણીઓનું ચામડું રંગી નાખો તેમ આ મીરાનું ચામડું હવે ગુરુ મહારાજ તમે રંગી નાખો. હવે બીજો રંગ મને નહીં ચડે. આમાં એવો પાકો રંગ ચડાવી દો ગુરુ મહારાજ કે બીજો રંગ નહીં ચડે. એટલે તો રોહિદાસ બાપાના રૂવાટા ઊભા થઈ ગયા કે આ મીરા હું બોલી. હવે હું ઘરની જાઉં ગુરુ મહારાજ, મારું આ ચામડું રંગી નાખો, મારી સુરતા મારું મન રંગી નાખો. બીજો રંગ ચડે જ નહીં. શ્યામ પિયા મોરી રંગને ચુનરિયા. એ સદગુરુ મારા સામળિયા આ મારું ચુનરિયા રંગ દે, બીજો કોઈ રંગ નહીં ચડે. રોહિદાસ બાપાને ઝાટકો લાગ્યો અને અંદરથી એટલો ભાવ જાગી ગયો, દીકરી બેહી જા. જાગતી કરી નાખી અને જાગતી કરી બ્રહ્મો ઢાંકી દીધો અને શ્યામની ઓળખાણ કરાવી. અને મીરાને અનુભવ થયો કે હું તો જન્મ જન્મની આંધળી, મારા સદગુરુએ દીધી આંખ. આંખ ખોલીને જોયું તો ઘટો ઘટમાં મારો સુંદીર શ્યામ. એ પીતળ પાછળની મૂર્તિમાં ભગવાનની પણ ખરેખરો દરેકના ઘટમાં એ મારો શ્યામ બિરાજે. એટલે ગોરખ કે કીધું કે હર હર હીરા પારખી લે, શબ્દ પારખી લે. આ છે નિજ મુક્તિ. સોહમ શબ્દ તો લખી લે યોગી ઓર સબ બાત હે સબ જૂઠી. બીજું બધું જ્ઞાન નેવે મૂકી દે. ગોરખનાથ નવનાથનો નાથ એને કીધું ગોરખનાથે હર હર હીરા પારખી લે. એક એક શબ્દમાં જે ધ્વનિ થઈ ગયેલો ને એ હીરો છે. આ તું પરખ કરી લે. ગોરખનાથ બોલ્યા હર હર હીરા પારખી લે. આ હીરા પારખી લે. આ છે નિજ મુક્તિ. નિજ એટલે પોતે, એ તારું સ્વરૂપ જ છે. અને પછી કીધું સોહમ શબ્દ તો આરાધી લે और सब बात है सब झूठी. जो संतोए छेद काढ़ी नाख्यो. गुरु મળ્યા તો આ ભ્રાંતિ કાઢે. એટલે મનસા માંડણી ગોરખ જાગતા નર સેવો. જાગતા નર સેવે અને મળે નિરંજન દેવ. મનસા માંડણી ગોરખ જાગતા નર સેવો. સદગુરુ એ જાગતા નર છે. એના કોઈના પાવલા પકડી લેજો નહીં કે રખડી જતા રહે. કોઈ અનુભવ મળે ને તો પાલો પકડી લેજો, છોડતા નહીં. એ અનુભવ કરાવી દે. બાકી જગતમાં બધા બહુ પુરુષ શું કરવાના, કોઈ મતલબ નહીં. રોજના ભજન કરો, રોજના સત્સંગ કરો. જ્યાં સુધી ગુરુની ગમ નથી ત્યાં સુધી કાંઈ નથી. હા, એવું ભજન સત્સંગ કરો એનું તમને પુણ્યનો ફળ મળે. પણ આત્માની ઓળખ એ તો કોઈ બ્રહ્મનિષ્ઠ, કોઈ અધિકારી, પ્રત્યક્ષ પુરુષ પાસે દેવો. જેને કરી અનુભૂતિ એ જ કરાવે. બાકી બીજા કોઈ બાપની તાકાત નથી. આ વસ્તુ કઈ જેવી તેવી નથી. કા મહાપુરુષો થઈ ગયા અને કા આપણી ભૂમિકા એની રજ બરાબર આપણે નથી. એવા મહાન પુરુષ ભારતમાં, ભારત ભૂમિ સંતોની ભૂમિ, ઋષિ મુનિઓ મહાપુરુષોની ભૂમિ. આપણે તો ભાગ્યશાળી કે આવા સાચા સદગુરુ મળ્યા. બાલુરામ સાહેબ આવું પ્લેટફોર્મ મળ્યું જોધરપીર બાપાનું. એટલે ધન્ય કેસરી, ધન્ય તારા ધામને, ધન્ય જોરું મારા જોધા બાપાને. આ બાપાનું પીરાણું છે, પીરાણું. જોધરપીરનું નામ તો કલ્પિત છે. બાપાને તમે મેં જોયો જ કોઈ દાડો કે એકાહી પરિવારે જોયો જ કોઈ બાપાને જોયો જ? એટલે ચિત્ર પાડેલું છે. બાપો પાઘડી વાળો, બાપો મોગડી વાળો, બાપો ધજા લઈને કોઈ જોયો છે જોધરપીરને એકાહી પરિવારે કે આપણા નાટના પરિવારે બાપાને કોઈ જોયો છે? એ તો કાલ્પનિક છે, ચિત્ર છે. ખરો જોધરપીર આમાં બેઠો છે.
કેસરીમાં તો છે જાગતો બાપો છે, પણ કાલ્પનિક ચિત્ર બનાવી દીધો બાપાને દાઢીને મૂછને આ ડજાને પાઘડીને એવું બધું. એ તો કાલ્પનિક ચિત્ર છે. જોધલપીર તો આમાં રમી રહેલો છે, જે તમારી મારી હાથે કાયમ 24 કલાક. પણ ક્યારે એકવાર કેસરી જાઓ ને તો જોધલપીર પછી કેસરી જવાનું રહે નહીં, પછી કેસરી નહીં જવાનું. કારણ કે આમાં જોધલપીરના નિત્ય દર્શન થતા હોય તો પેટ્રોલ ભાડું ખર્ચીને શું કરવા જાય? બાપો તો આમાં છે, શું કરવાનું? આવા છે બાપો. પણ સદગુરુ મળે ને તો આ જોધલપીરની ઓળખાણ કરાવે. બાકી એમ ડાયરેક્ટ જોધલપીર કોઈને મળે એવો નથી. સદગુરુ જેના સાચા કાયમ જોધલપીર તારા ઘટમાં જ છે. બાપા કે ગુરુ મહારાજ મહિલા હું જોધલપીર કહે તારા ઘટમાં ભગવાન છે. એ જોધલપીર બેહી ગયેલો પણ તું જાણતો નથી એને. સદગુરુ મહિલા બાપાએ ઓળખાણ કરાવી, લે તારા જોધલપીર હાથે 24 કલાક નિત્ય દર્શન કર્યા કર. આપી દીધો તને જોધલપીર. કેસરી જવું હોય તો જજે, નહીં જવું તો કહી દી. ઘર બેઠા ગઢ ગંગા લે, મન ચંગા તો કઠોળ મેં ગંગા. એવી વાત છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ઘરે સંતો પણ પધાર્યા છે. પુષ્કરદાસ સાહેબ એમનો પણ આપણે તો કાયમ બાપાની કૃપાથી બધું અંદરથી નીકળ્યા કરે. આ તો નોન સ્ટોપ છે. એ તો વાગ્યા જ કર્યા, આ બાજુ બંધ થાય એવું નથી. પણ સાહેબ આવ્યા જ આપણું આમરું પાવન કર્યું. એમની બી અમૃતવાણી આપણે સાંભળવાની. તો સાહેબને પ્રાર્થના કરીએ કે આપણા સૌ મુખે અમને અમારે અમૃતવાણીનો પણ લાભ આપો. બોલો સત્યગુરુ દેવની જય. જય જોધલપીર કી. नहीं अभी बहुत देर तक आधा घंटा आपके लिए स्पेयर रखा है टाइम. बोलिए सद्गुरुदेव की जय. जय जय जोधलपीर की जय. अभी हम आप मनोज बापू जी के बहुत ही ज्ञानवर्धक आत्मबोध सत्संग श्रवण कर रहे थे. तो सुनने के बाद हमें नहीं लगता कि हम कुछ सुनाएं. अब हमें तो इतना अच्छा लगा यहाँ करके. मनोज बापा ने इतना सम्मान दिया, सभी लोगों ने इतना प्रेम दिया और इतना शांत एरिया
यहाँ बैठते ही ध्यान लग जाए, मन शांत हो जाए। इतना सुंदर मंदिर बना है। क्योंकि मैं थोड़ा गुजराती नहीं बोल पाता हूँ, तो आप लोग तो समझेंगे ना। हाँ, नहीं समझे तो आप लोग उसे बना लेना, आप लोग ट्रांसलेट खुद कर लेना। ये सूरत वाले सब समझ जाते हैं। तो बहुत बहुत धन्यवाद सभी को। और मैं आकर के मुझे बहुत अच्छा लगा, इतना शांत वातावरण, सभी लोग इतने सत्संग के लिए प्रेमी क्रीम लोग सब बैठे हैं, जो बिजी लाइफ में अपना टाइम निकाल करके यहाँ आए। और जो ध्वजा रोहण हुआ, जो चढ़ाया गया झंडा, ये बड़ा ही अच्छा लगा। और बता रहे थे हर पूनम को होता है, ये बहुत अच्छा है। क्योंकि जिसका झंडा, जो धर्म का झंडा गाड़ दे, तो धर्म के नीचे रहने का अर्थ होता है, जो झंडा लगाता है वो समझो धर्म के अनुयायी है, वो धर्म के नीचे धर्म के पथ पर चलने वाला होता है। जिन्होंने आज झंडा के जयेश भाई, जयेश भाई, बहुत बहुत धन्यवाद। सदगुरु ने कहा है कि मानुष तन सदगुरु मिलब, मोक्षो इच्छा होए, दुर्लभ तीनों परम है, पाए सुयोग न होए। सदगुरु कहते हैं कि तीन चीजें बड़ा दुर्लभ है। पहला चीज मनुष्य का शरीर मिलना, मानुष तन, और उससे बड़ा दुर्लभ है सदगुरु का मिलना, संतों का मिलना। अगर मनुष्य का शरीर मिल जाए, सदगुरु मिल जाए, और तीसरा दुर्लभ होता है हमारे अंदर आत्म कल्याण करने की इच्छा होना, मतलब अपने आप को जानने की इच्छा होना। ये तीनों चीज बड़े दुर्लभ से मिलता है। लेकिन हम आपको पहला चीज तो मिल गया मनुष्य का शरीर, दूसरा भी मिल गया संत गुरु का आधार, तीसरा भी मिल गया कि सत्संग में जाए, कुछ सुधार हो, कुछ हम अपने आप को जाने। क्योंकि संसार में सभी चीजें उपलब्ध है, लेकिन अपने को जानने का इच्छा होना ये नहीं चाहता कोई, जानना नहीं चाहता। क्यों नहीं जानना चाहता? क्योंकि उस अपने को जानेगा तो उसे भय है, क्योंकि वहां अकेलापन है। हम इसलिए अकेले रहना पसंद नहीं करते, क्योंकि हम जब अकेले रहेंगे तो हम अपने आप को जानते हैं कि मेरा स्वरूप कैसा है, ये प्राणी और पदार्थ क्या मेरे हैं, जिसको मान करके मैं आजकल भटक रहा हूँ, इतना रात दिन कर रहा हूँ, मेहनत कर रहा हूँ, क्या अपने हैं? तो भय खाता है। इसलिए कहते हैं भीड़ में जाके वो बैठ जाता है, भीड़ में जाता है तो लगता है नहीं ये सब लोग मेरे हैं। तो मानुष तन सदगुरु मिलब, मोक्षो इच्छा हो, ये तीनों चीज बड़ा दुर्लभ है। अगर तीनों चीज मिल जाए तो ऐसा संयोग पा करके खोना नहीं चाहिए, क्योंकि मनुष्य का शरीर बार बार मिलेगा नहीं। ये हमको मिल गया तो बड़ा सरल लग रहा है, लेकिन अन्य खानी के पशु पक्षियों को देखो, वो लोग कितना तड़पते होंगे, कितना चिल्लाते होंगे कि मुझे भी एक बार मनुष्य का शरीर मिल जाए, मैं भी भक्ति सत्संग करूं, मैं भी कुछ धर्म के कार्य कर लूं, पुण्य कर लूं, ताकि दूसरा ये पशु पक्षी की जो खाड़ी है, जिसमें न बोल सकते हो न कुछ कर सकते हो, वहां से ही भोग भूमिका है। मनुष्य जीवन ऐसा है जहाँ भोग भूमिका भी है और कर्म भूमिका। आप जैसा कर्म करोगे आपको वैसा फल मिलेगा। आप अपने स्वभाव को बदल सकते हैं, आपके अंदर शक्ति है, कल्पना शक्ति और शब्द शक्ति। जितना आप देख रहे हैं विस्तार, ये मनुष्य की शक्ति का ही, बुद्धि का ही खेल है। तो हमको जो जीवन मिला है ये जानने के लिए मिला है। किसको जानना है? अपने आप को जानना है। हमने माइक बनाना जान लिया, जहाज बनाना जान लिया, पंखा बनाना जान लिया, पढ़ना पढ़ाना जान लिया, इंग्लिश को जान लिया, संस्कृत को जान लिया, लेकिन अपने आप को नहीं जाना। अगर अपने आप को हम जान लेते तो सब जानना छूट जाता।
अगर अपने अपने आप को नहीं जाना और सबको जाना तो सब जानना भी अंतिम में व्यर्थ ही हो जाता है। क्योंकि कहा गया है कि बहुत बोलने वालों को भी मौन साधना होगी, बहुत जानने वालों को भी स्मृति खोना होगी, बहुत भीड़ भी छट जाएगा, टूट जाएगा नाता, आया जीव पथिक अकेला और अकेले जाता। आज अच्छी बुद्धि, अच्छा शरीर, अवस्था ढलने पर हम कोमा में चले जाएंगे। जो बहुत बोलते थे, बहुत भाषाओं का ज्ञान रखते थे, उससे बोल नहीं पाता है, तो एक दिन हमारी स्थिति आने वाली है। इसलिए अपने आप को जान लो। और वो जानने का स्थान कहाँ है? वो सत्संग है, वो जोधलपुर स्थान है जहाँ अपने आप को जाना जाएगा। अन्य चीज को जानने के लिए बड़े बड़े इंजीनियरिंग कॉलेज पढ़े हैं, हम इंटर पढ़े, हाई स्कूल पढ़े, अलग अलग स्कूल बना है, लेकिन अपने आप को जानने के लिए स्कूल कॉलेज कहाँ है? अपने आप को जानने के लिए साइंस कॉलेज कहाँ है? डिग्री कॉलेज कहाँ है? तो वो है सत्संग। इसलिए संत जी तो गाते हैं, साधु संगत की संगत कर लो ये सच्ची गवर्नमेंट, साधु संत की संगत कर लो ये सच्ची गवर्नमेंट, कहें कबीर पुकार के मत होना अपसेट। असली गवर्नमेंट, असली दफ्तर ये सत्संग ये है। ये दफ्तर, ये ऑफिस अच्छा ऑफिस है, सत्संग का ऑफिस, इसमें कभी अपसेंट मत हो। लेकिन हम इसी में अपसेट होते हैं। सत्संग वाले दफ्तर में जाने में कम लोग आते हैं। इसलिए समय निकाल करके सत्संग के दफ्तर में जाओ, वहां अपसेंट मत हो, वहां प्रेजेंट हो जाओ। अब हर जगह प्रेजेंट हो जाते हैं, किसी का कुछ हो रहा है फंक्शन तो कहते हैं अगर वहां नहीं जाएंगे तो हमारे रिश्तेदार होते हैं लोग नाराज हो जाएंगे। तो आप उसको खुश करने के लिए कष्ट सह करके जा सकते हो, लेकिन जहां तुम्हारा जीवन बनने वाला है उस सदगुरु के दरबार में क्यों संकोच करते हो? वहां तो मन लगा के जाना चाहिए। वहां भी तो डरो कि नहीं जाऊंगा तो मेरे को फटकार पड़ेगी, गुरु की कृपा कम मिलेगी, उनकी मेहर कम होगी। वहां हम डरते नहीं है। इसलिए कहते हैं ना कि देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे? भगवान को धोखा देते हैं। हम किसको डरते हैं? रिश्तेदारों को। अरे नहीं जाएंगे, वो गड़बड़ हो जाएगा, वो नाराज हो जाएगा। क्योंकि आजकल पारिवारिक जीवन में चलाना कोई सरल काम नहीं है। इसमें बड़े बड़े ऋषि मुनि, भगवान राम, भगवान कृष्ण भी हार खा जाते थे, तो हम लोग तो साधारण हैं। तो इसलिए मनुष्य का जो शरीर मिला है, हम इसको सही से यूज कर ले। एक दिन ये छूट जाएगा, जो हमें भाड़े से मिला है ये छूट जाएगा। जो चीज मिला हो उसका जितना हम चाहे सदुपयोग कर ले। एक महात्मा जी थे, एक आदमी बहुत गरीब व्यक्ति था, झोपड़ी पे रहता था और नाव चलाता था, दुखी प्राणी था। तो महात्मा जी को दया आई, उनको एक पारस पत्थर दिया कि इसको रखे रहना, मैं 6 महीना बाद आऊंगा, इस पत्थर को ले जाऊंगा। कहा इसमें इतनी शक्ति है कि जितना चाहो तुम सोना बना सकते हो। तो बड़ा खुश हो गया कि चलो महाराज यहाँ रख दो। अब वो रखा रहा, वो सोच रहा था तो 6 महीना बाकी, बहुत दिन होता है, तब तक बाद में कर लेंगे कर लेंगे कर लेंगे। वो टालते रहे टालते रहे। एक दिन ऐसा समय आया कि सिर्फ 3 दिन ही बचा। अब उसे चिंता होने लगी कि यार सोना मुझे बनाना है। तो एक दिन तो सामान लेने गया कि ज्यादा सोना लाऊंगा, ज्यादा छुपाऊंगा तो सोना बन जाएगा। एक दिन लेने में चला गया, दूसरे दिन लाने में, तीसरे दिन जब माल आता है तो घर में लाने में 3 दिन बीत गया। जब तक उस लोहा खरीद के घर में लाया तब तक उनका टाइम पूरा हो गया। ऐसी हम लोगों की जिंदगी जो जा रही है कि चली जा रही है, उम्र धीरे धीरे, सुबह शाम 8 पहर धीरे धीरे। लेकिन हम लोग कहते हैं कि नहीं अभी तो जा थोड़ी रही, अभी तो हम ठीक ठाक है। भक्ति का काम, सत्संग का काम, धर्म का काम, जब अवस्था ढल जाएगी, बाल जब पक जाएंगे, जब लायक नहीं रहेंगे, तब हम लायक बनने जाएंगे। भजन के लिए हम लोग कितना चालाकी किए हैं। अगर हम लोग विवेक से करें तो सत्संग के टाइम को रखा है बुढ़ापे में, जवानी में नहीं रखते। ये गलत बात है। जवानी में तुम वकील बनते हो, डॉक्टर बनते हो, मास्टर बनते हो, तो जवानी में भगत क्यों नहीं बनते? भक्ति को कहते हैं कि बुढ़ापे का काम है। बुढ़ापे में कभी भक्ति सजती है? बुढ़ापे में अगर तुम्हारी नौकरी सज जाती
तो गवर्नमेंट तुम्हें रिटायर क्यों करता है? वो भी जानता है कि इनके पास दम नहीं है, इसे हटाओ। जब सरकार रिटायर कर दिए तो कहते हैं कि अब गुरु दरबार चला जाए, अब इसे नया रिटायर करना है। तो हमारे अंदर भक्ति करने का भी अच्छी उम्र में करना चाहिए। और मनुष्य का शरीर इसलिए मिला है कि हम भक्ति करें, नहीं तो फिर कोई मतलब नहीं मनुष्य का शरीर का। क्या कहे अहबाब, क्या कार्य नुमाया कर गए, बीए किया नौकर हुए, पेंशन मिली और मर गए। एक गालिब शायर हुए हैं, उन्होंने कहा था कि क्या कहे अहबाब, क्या कहते हो, नौकर हुए, हमको बीए की अच्छी पढ़ाई कर ली, नौकर हो गए, गवर्नमेंट जॉब मिल गई, लास्ट में पेंशन मिली, थोड़ा पेंशन दिकरी को दिया, थोड़ा पेंशन दिकरा को दिया, थोड़ा पेंशन बचा उसे मकान बना दिया, हम खाली के खाली चले गए। तो क्या किए जीवन में? अगर जीवन में भक्ति नहीं किए, सत्संग नहीं किए, तो जीवन का कोई मोल नहीं है। आज हम किसका नाम लेते हैं? दानवीर का नाम आता है तो भामा शाह का नाम आता है, त्याग की मूर्ति में नाम आता है तो महात्मा बुद्ध महावीर का नाम आता है। क्यों नाम आता है? क्योंकि इन्होंने त्याग किया। ऐसे तो बड़े बड़े राजा बैठे संसार में, बड़े बड़े सेठ हो गए, बड़े बड़े धनवान हो गए, कोई उनकी पूजा नहीं करता है। बड़े बड़े रानी हो गए, राजा हो गए। भगत सिंह का नाम क्यों लेते हैं? क्या वो धनवान व्यक्ति था? धनवान नहीं था वो, तो देश के लिए बलिदान हुआ, त्याग किया। महारानी लक्ष्मीबाई का नाम क्यों लिया जाता है? और तो बड़े बड़े राजा हुए हैं, रानी हुई है, लेकिन उन्होंने बलिदान किया देश के लिए। कुर्बानी जो देता है, त्याग करता है, उनका नाम होता है। भामा शाह का नाम होता है कि दानवीर है, कर्ण का नाम होता है दानवीर है। और ऐसे दानवीर नहीं जो घर का सामान वेस्टेज पड़ा था तो मंदिर में जाके दे दिया कि घर खाली हो जाए। आजकल ऐसे भी लोग यहाँ घर का सामान रखा है, मंदिर में थोड़ा काम लगेगा, हमारा निकला है। तो ऐसी अगर भावना रहेगी तो हम सत्संग भजन क्या कर पाएंगे? और घर के लोगों को, नई पीढ़ी को भी सब लोग सिखाइए कि सत्संग में आए, सत्संग में बैठा करे वो लोग। अगर वो लोग नहीं बैठेंगे तो आपके बाद भक्ति वहीं पर रुक जाएगी। बच्चों को जगाना बहुत जरूरी है, युवाओं को जगाना बहुत जरूरी है, लेकिन आजकल की युवा पीढ़ी बुजुर्गों की बात मानते नहीं है। ये थोड़ी सी समस्या हो गई है। वो हम लोगों को कह रहे हैं कि तुम ओल्ड मॉडल, पुराने हो, हम नए जानकार है, तुम कुछ नहीं जानते। माता पिता दादा दादी की आज ये स्थिति बनी हुई है। इसी कारण बच्चे लोग यहाँ आते नहीं सत्संग में। अगर शादी में जाना हो तो वो पूरी फैमिली गाड़ी में 4 लोग बैठने वाले 8 लोग बैठ के जा रहे हैं। बाइक को बना लेते हैं, हम देखे बाइक में 6-6 लोग बैठ के जाते हैं। भैया इससे अच्छा तो कार फेले, वो 10 लाख की कार के बच्चे 6 लोग जा रहे हैं। कहाँ जा रहे हो? शादी में जा रहे हैं। शादी में फैमिली सहित जाते हैं और सत्संग में खुद अकेले आ रहे हैं। क्यों आते हो अकेले? साथ में तो लाओ, कम से कम धर्म पत्नी को लाओ, बच्चे को लाओ, वो सुनने तो वही कहते हैं कि हम भी जब अब घर में संस्कार क्या पड़ा कि हम जब वृद्ध हो जाएंगे तो भी हम सत्संग में जाएंगे, क्योंकि हमारे घर के लोग बुढ़ापा में सत्संग करने जाते हैं। तो बच्चे वही संस्कार सीख रहे हैं। तो बच्चों को संस्कार देने के लिए उन्हें बचपन से ही पगे लगना, भोग देना, प्रणाम करना, जो आप भजन गाते हैं, आरती गाते हैं, उनको भी याद हो जाए तो अच्छा है। तब आपका घर स्वर्ग बनेगा। क्योंकि मंदिर में तो हम 15 दिन में, हफ्ता में 1 दिन जाओगे, लेकिन असली मंदिर, असली आश्रम तो आपका घर है। अगर घर मंदिर बना लिया आपने, घर को आश्रम बना लिया, तो आपका रोज ध्यान लगेगा। इस मंदिर आश्रम क्यों जाते हैं? क्योंकि वहाँ खटपट होता है, तो चल बाबा के मठ पर। खटपट से शांति पाने के लिए आते हैं, इसलिए ज्यादातर आश्रम पर आने के बाद थोड़ा सा सो देते हैं, आधा घंटा सोते हैं, पची फिर जाके सुनते हैं। तो सत्संग का मतलब ये नहीं होता कि आप बहुत सीरियस हो, जीवन आनंद पूर्वक ले, हंस के जियो और बच्चों को सम्मान दो। आजकल के बच्चे लोगों को हमें बड़े दुख होता है कि बुजुर्गों का जो सम्मान नहीं करते हैं, उनका आदर नहीं करते हैं। उनके पास अनुभव है, बच्चों के पास शब्दों का ज्ञान हो गया, विद्या अध्ययन कर लिए, लेकिन अनुभव का ज्ञान नहीं है। इसलिए आज तू मैं होता रहता है घर परिवार में। एक छोटी सी कहानी है। एक घर में एक लड़के की शादी थी, दिकरा की। तो लड़की पक्ष, दिकरी वाले के जो पिताजी थे दिकरी के, उन्होंने कहा कि भाई शादी हम करेंगे, सब बात अच्छा है, लड़का हमें पसंद है, लेकिन एक शर्त है कि क्या, कि
शादी जब होगी बारात में कोई बुढ़ा ना आए, मतलब सफेद बाल वाले दिखाई नहीं देना चाहिए। अब बड़े खुश हो गए लड़के लोग, यार बुढ़ू का क्या काम, सही बात, शादी हमको करना है कि बुढ़ू का क्या काम है। तो बहुत से कहा भी नहीं है हमारे नाती की शादी, हम तो जाएंगे और जाना चाहिए। तो उन्हें नहीं, तो सब लड़के मना किए, अरे दादाजी तुम क्या करोगे जा करके, शादी हो रही बड़ी मुश्किल से, तुम उसमें बाधा डाल दोगे, शादी नहीं करेगा। सब लोग मान गए, दादा और जो बहुत बुजुर्ग लोग थे, लेकिन एक व्यक्ति नहीं माना, वो था उनका नाना। नाना समझते हैं ना आप लोग, मतलब अपने मम्मी की पिताजी, उनको नाना कहते हैं। तो नाना बहुत हैरान हो कि मुझे तो जाना ही जाना है शादी में, मुझे किसी प्रकार ले चलो, मुझे जाना ही है जाना। अब बहुत जिद किया तो यार कहा नाना जी क्या करें, जाना चाहता है, वो मानेगा नहीं, हठिया आदमी है, क्योंकि बुजुर्ग लोग बहुत हट में रहते हैं। एक तो बुजुर्ग लोग झुकना नहीं चाहते, ये समस्या है। बच्चों को करते हैं, अगर आप सास बन गए तो बहू को थोड़ा झुक जाओ, ये मत रखो कि मैं राष्ट्रपति बन गई, सास बहू बन आ गई, सास बन गए तो राष्ट्रपति बन गए, तो घर में फिर वो दोनों शासन लागू नहीं होता है। तो माने नहीं, तो नाना जी से कहा कि ठीक है अब नाना जी चलो तुम कहाँ बैठोगे, तो डिग्गी होती है बैगन वगैरह गाड़ी में अच्छी सी, उसमें कहा पीछे तुम बैठो। तो नाना को तो शादी का जुड़ चढ़ा था, जब उन्होंने अपनी शादी देख ली, दिकरी दिकरा शादी देख ली, शांति नहीं मिली, अब वो तीसरी पीढ़ी शादी देखने के लिए आतुर है। ऐसे ही हम लोग क्या है, एक जीवन बिता दिए, दूसरा जीवन चल रहा है, अब तीसरी पीढ़ी भी आ गई, तब भी हमारे अंदर की इच्छाएं और कामना खत्म हो ही नहीं रही है। हम सत्संग रोज सुन रहे हैं, चाहना हमारी मिट नहीं रही है, तो सत्संग कितना असर कर रहा है। जितना आप दवाई ले रहे हो, डाल रहे हो, खड़ा उल्टा तो नहीं रखा है मटका, पानी निरंतर डाला जा रहा है, अंदर कुछ बूंदे टपक रही कि सूखा का सूखा तो नहीं है। आजकल ज्यादातर हो गया, सत्संग चला बाहर उड़ता गया, यहाँ से निकले फिर वही बात, ध्यान ही नहीं करते हम लोग। नाना जी को ले गए पीछे डिग्गी में, तो जब बारात पहुंची दुल्हन के गांव, तो लड़की पक्ष के लोग आए कि पता करो भाई कोई बुढ़ा तो नहीं आया, क्योंकि तो शर्त थी। तो बढ़िया अच्छा तक तपास किया, देखा बालक ठीक ठाक गुप्तचर आए, हाँ नहीं आया, ठीक पक्का है कि नहीं आया, हाँ। तो एक शर्त रख दिया उन्होंने, लड़की वालों ने एक शर्त रखा कि शादी हम करने के लिए तैयार हैं, एक शर्त है कि हमारे गांव में जो नदी बह रही है, जो सिंध नदी बह रही है, इसमें दूध की नदी बहाना है, दूध की नदी बहाना है। अब सब लड़के परेशान, क्या दूध की नदी कैसे बहाया जाए, क्योंकि जिसमें नदी में पानी बह रहा हो उसमें दूध की नदी कैसे बहाए। कोई उसमें सीए किया था, कोई लॉ किया था, कोई डॉक्टर एमबीबीएस किया था, कोई एमबीए किया था। सब लड़के आपस में गूगल में सर्च किया कि निकलना तो चाहिए इसका हल ये कैसे निकलेगा, हल निकलना नहीं। हार खा गए कि नदी जो बह रही है इसमें दूध की धारा कैसे बहा दे। हार खा गए सभी लोग, 2-4 घंटा मेहनत किए, तो अंत में ये निर्णय लिया गया कि अब तो शादी होगी नहीं, अब शादी होगी नहीं तो चलो बारात को ले चले वापस। तो किसी ने कहा बारात वापस जा ही रही है तो अब नाना जी को क्यों कष्ट देते हो, उन्हें बाहर ही निकाल दो, वो बेचारे डिग्गी में तो फंसे बहुत देर से। तो नाना जी को निकाला, फिर क्या हुआ, क्यों निकाले, क्या शादी हो गई, काम नहीं हुई, नहीं नाना जी गड़बड़ा गया सब। तो फिर क्या हुआ बताओ तो, कि एक शर्त रखी कि गांव में जो नदी बह रही सिंध नदी, इसमें दूध की धारा बहाना है। तो नाना जी अपने सफेद गालों पर हाथ फेरा, अरे यार छोटी छोटी बातों के लिए बारात की वापस जाती है, रुको। तो सब लड़के उनको घेर लिए, क्योंकि लड़के के नाम होते लड़ना, लड़ने के लिए आतुर रहते, इसी के नाम रखा गया लड़के, हर समय लड़े वो लड़के। तो लोग कहते तुम कैसे करोगे, हम सीए हैं, हम आईएएस की तैयारी कर रहे हैं, हम इंजीनियर हैं, हम लॉ किए हैं, हम तो इसका हल नहीं निकाल पा रहे, तुम निकाल लोगे। कहा बेटा ये पढ़ने वाली चीज नहीं है, ये अनुभव की चीज है। तो कहा कैसे, कि वहां से वो आदमी बुलाइए, अपने आदमी भेजा और कहा यहाँ दूध की व्यवस्था हो गई है। वहां जब रिपोर्ट लेके पहुंचा, दुल्हन पक्ष में दूल्हे के पिताजी के पास गया, पापा के पास, और कहा
कि और बच्चों ने बारात दूल्हा पक्ष वालों ने दूध की व्यवस्था कर दी है। मात्र एक शर्त उनकी है कि आप जो नदी में जल बह रहा है उसको तुम हटा दो। अब वो फंस गए, दुल्हन के जो पिताजी थे वो फंस गए, तो अपने साथियों से कहा तुम लोगों में बहुत बड़ी गलती की है, किसी ने जरूर कोई बुढ़ा आया होगा, क्योंकि ये बुजुर्ग कहीं की काम है तजुर्बे का, जो प्रश्न लेकर आया है। इसलिए हर घर में बुजुर्गों का सम्मान बहुत जरूरी है। जब हम कोई समस्या में फंस जाते हैं तो वही बुजुर्ग, वही संत गुरु जाकर हमारा आधार होते हैं, इसलिए उनका आदर करना बहुत जरूरी है। आज अनादर की वजह से हम लोग भौतिकता में बढ़ रहे हैं, तो समाज में विघटन हो रहा है धीरे 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 धीरे। इसलिए सत्संग की आवश्यकता होती है। सत्संग में जाओगे तो हमें ज्ञान मिलेगा, तब हमें पता चलेगा कि इनका भी हमारा जोश है तो आपका होश है, अनुभव है, दोनों का कॉम्बिनेशन चाहिए। इसलिए घर में जब कोई बुजुर्ग चला जाता है, जाने के बाद पता चलता है कि उनकी कभी हमें कितनी खलती थी। रहते हैं तो पता नहीं चलता। तुम कहीं भी चले जाते हो, घर के बुजुर्ग माता पिता घर की देखरेख करते रहते हैं, तुम 10 दिन बाद आते हो घूम के, अगर जब मम्मी पापा नहीं होते तो कहते हैं अब तो जा ही नहीं सकते, छोड़ के घर को जा नहीं सकते। इसलिए इतना सम्मान इन्हीं की बदौलत से पूरी दुनिया टिकी हुई है। इसलिए हम आए सत्संग में और घर वालों को भी लाए, जोड़े सबको यहाँ कि तुम भी चलो। तुम रोज नहीं जा सकते, हफ्ता तो महीना में 1 दिन का टाइम निकालो। 30 दिन का महीना होता है, 30 दिन में 29 दिन घर के लिए रखना, 1 दिन मंदिर के नाम पर तो दान कर दो। धन दान देना सरल है, समय दान देना कठिन है। आप सब लोग समय दान दीजिए, मुझे 4 घंटा देना ही देना है। देखिए ये जब आप समय दान दोगे तो आपको इतनी शांति आएगी, घर में आप सोओगे बहुत गहरी नींद आएगी। और थोड़ी जो बीमारी आती है, ब्लड प्रेशर बढ़ता है, शुगर बढ़ता है, वो भी कम हो जाएगा, क्योंकि आधा बीमारी तो कहा सुनी से बढ़ती है। एक आदमी एक्सीडेंट हो गया पुरुष का, अब वो पुरुष बेचारा हॉस्पिटल में पड़ा, तो डॉक्टरों ने कहा भैया तुमको ब्लड की आवश्यकता है। तो 3-4 लड़के थे, तो लड़कियों ने कहा मेरा चेक करिए, तो किसी का ब्लड ग्रुप मिला नहीं। तो पत्नी बैठी थी, तो पत्नी का ब्लड ग्रुप लग गया, तो डॉक्टर साहब बहुत खुश हुए और कहा अरे भाई साहब बहुत धन्यवाद, आपकी पत्नी का ब्लड ग्रुप मेल खा गया। तो बहुत नाराज हुआ, अरे मैं 25 साल से खूनी तो मेरा पी रही है, दिन मेरा तो ब्लड ग्रुप मिल नहीं था, तब भी वो नाराज हुआ। तो आजकल घर परिवार को हम समावेश बना के अगर रहे, घर की शांति बनाकर रहे, तो सत्संग में जाएं, भजन करें, घर का काम करें, आनंद से खाएंगे तो हमारा मन प्रसन्न रहेगा। और जब मन प्रसन्न रहेगा तो तन भी अच्छा रहेगा। इसलिए जोधलपीर में आते हैं, यहाँ दर्शन करते हैं, सत्संग स्थल अच्छा बना, शांत एरिया है, आए और सत्संग श्रवण करें। बोलिए सद्गुरुदेव की जय। और आप सभी को बहुत बहुत धन्यवाद। बहुत अच्छा लगा आप लोगों की जागरूकता और एकाग्रता, सभी लोग डिसिप्लिन मतलब जो रूल होता है वो आप फॉलो करते हैं, इसके लिए बहुत बहुत साधुवाद है। बोलिए सद्गुरु कबीर साहेब की जय। अपने अपने माता पिता की जय। आज के आनंद की जय। ખૂબ ખૂબ સાહેબને ધન્યવાદ. જે સત્સંગનો મહિમા એનાથી અવરનેસ આપણને કરાવી વાત. એક ઘડી આધી में भी पुनियाद कहे तुलसीदास, संगत संत की कोटि मटे अपराध. એટલે સંતો કહી ગયા સંતોનો સમાગમ ભૂલશો ના ભાઈ, પણ આપણે બાપા મારે તો લગન છે, મારે તો લગન છે, જવું જ પડે. એમાં ચાલે જ નહીં ને, સત્સંગ હોય, બીજો હોય, પૂનમ હોય, ચાલે જ નહીં, બધું જવું જ પડે. જેટલું સત્સંગને મહત્વ આપીએ એટલું આપણે આપતા નથી. બાકી સત્સંગમાં એક એક શબ્દો જે સંતો દ્વારા નીકળે ને એ હૃદય ચીરી નાખે એવી ધાર પડે. પણ
रवि कहे पत्थर बोया बीज में नहीं फालन के फूल એવું છે ભાઈ સત્સંગનો મહિમા સાહેબના મુખેથી કેટલો સરસ બધી રીતેથી આપણને એનો મહિમા એટલો એક શબ્દ બી આપણને લાગી જાય તો ન્યાલ થઈ ગયા આપણે પણ જાગૃતતા નથી એ જ આપણામાં ખામી રહી જાય છે સત્સંગ સાંભળ્યા પછી બી એનું આચરણ અમલમાં મૂકવું શ્રવણ મનન અને નિધિધ્યાસ જો આ પ્રક્રિયામાંથી આપણે ગુજરીએ ભગવાન જેવો છે તેવો જ આ ઘટમાં દર્શાય છે જ પ્રગટ આ હોડવા જવાનું વિશ્વાસ રાખો સંતો પર સદગુરુ પર એના નામ પર ભરોસો રાખો દુનિયામાં કંઈ ઇમ્પોસિબલ નથી બધું જ પોસિબલ બાપા મને ઘણીવાર કે હિંમત કરના ડેરિંગ કરના હિંમતે મદદે ખુદા છે તારી ભેળો જ છે ભગવાન કાં આગો નાહી ગયો કહેવાનો મતલબ સંતોનો સમાગમ લાખ રૂપિયાને કદાચ ખોટ જતી હોય તો ખોટ જવા દેવાની પણ સંતોનો સમાગમ નહીં બોલવાનું હજુ ક્લિયર કરાવી દેવું હુગલી નદી કલકત્તા રામકૃષ્ણ પરમહંસ હુગલી નદી કિનારે ભ્રમણ કરતા કરતા આવ્યા અને બેઠા આ બાજુ સ્વામી વિવેકાનંદને ખબર પડી કે હુગલી નદીના કિનારે મારા સદગુરુ આવ્યા છે ને સંતો સાથે બેસીને આ સમાગમ એ વાત જાણવા મળી હુગલી નદી છલોછલ પૂર આવેલા હવે વટાવીને જવું કેવી રીતે કોઈ સાધન નહીં મળે કઈ નહીં મળે શું કરવું જરા બી મૂંઝાયા નહીં અને એ નદીમાં છલોછલ જે પૂર આવેલા ખડખડ ખડખડ કરતી નદી વહી જાય મારી દીધો ભૂચકો મારે તો મારા સદગુરુને મળવું જ છે જે થવાનું હોય તે થાય અને ઇતિહાસમાં એના પુરાવા આપી દીધા પાણીનું વહેણ એ સ્વામી વિવેકાનંદને તરતા નહીં આવડે પણ એ ગુરુ પર ભરોસો એના નામ પર ભરોસો મારા ગુરુ આવે ને હું નહીં મળવા જાઉં આ તો શક્ય જ નથી ભલે ગુરુ ગાંડા ગુરુ ગેલા ગુરુ દીવન કાઢેવ જો શિષ્ય સાણા હોય કરે સદગુરુની એના પર ભરોસો રાખો વિશ્વાસ રાખો આપણને વિશ્વાસ નથી રહેતો છેલ્લી ઘડી સુધી એટલે અનુભવ નથી થવાનું કારણ જ આ છે વિશ્વાસનો અભાવ છે બાકી ગુરુ માટે એક એક શબ્દ બોલવું એ નાની હોની વાત નથી આપણા ગુરુની ઇજ્જત નહીં જાય એના માટે સંતો એક એક શબ્દ બોલ્યા વિચારી વિચારીને બોલ્યા પણ આપણે એવું નહીં જરી વારમાં કજ્જો કરી નાખીએ આપણે ગુરુએ કરેલું બધું પાણી ફેરવી દઈએ વિચાર કરવા જેવી વસ્તુ છે બાપા કઈ આ નાની હોની વસ્તુ નથી આપી ગયા અને જ્યારે સ્વામી વિવેકાનંદ પડી ગયા તરતા નહીં આવડતો હતો કુદરતી રીતે પાણીના વહેણ સાથે રામકૃષ્ણ પરમહંસ બીજા કિનારે ત્યાં જઈને ગુરુના પગલે પડી ગયા પછી કીધું કે વિવેકાનંદ ક્યાંથી તમે આવ્યા કીધું ગુરુ મહારાજ મને કઈ ખબર નથી મને તમને મળવાનો ભાવ થયો ભાવ ઉભરાય આવ્યો એટલે આ પૂર આવેલી હુગલી નદીમાં છલાંગ મારી દીધી જે થવાનું હોય તે થાય મને તમારા સમાચાર મળ્યા બસ એટલે મારે જો કેટલો ગુરુ પર ભરોસો કેટલો ગુરુ પર વિશ્વાસ આ વિશ્વાસ રાખવાનો બાકી ભક્તિ કઈ મોંઘી નથી ભગવાન કઈ નવરો નથી ગાબા કાઢી નાખે એ ગુરુ પર વિશ્વાસ એના નામ પર વિશ્વાસ નામની એટલી બધી તાકાત છે
હજુ એ તાકાત નહીં, હજુ ઊંડાણા વાત મારે નથી કરવાની, પણ કરી દઉં છું. નામ પર જેને ભરોસો એની વાત કરું છું. એ ગામ છે, આવર જાવર થાય, અમુક વાર મને મળવા આવે છે, ચાલ બાપાને દર્શન કરી આવું, મળવા જાઉં, આવે ઘરે બેસે મૂકે. અમુક વાર મારે બી એમના ઘરે જવું હોય. આ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. તકલીફ પડી, શરીરે દુઃખ આવ્યું, પડી ભાંગ્યા, હવે મને કોનો સારો? એટલું શરીર દુખાવા માંડ્યું. કિડનીમાં 22 mm ની પથરી. 22 mm એટલે આ લખોટો. 22 mm ની પથરી. અને એને યાદ આવ્યું, લાવ બાપાને યાદ કરું. હવે કોણ છેલ્લે મારું રહ્યું છે? યાદ કર્યા બાપાને. ડોક્ટર પાસે ગયા કે ભાઈ આટલો મોટો તો ઓપરેશન વગર આ તો નીકળે. 22 mm એટલે કેટલી મોટી, એની કલ્પના નહીં થઈ, લખોટા જેવી. પણ જ્યારે શ્રદ્ધા વિશ્વાસ આપ્યો અને મૂકી દીધો કે બાપા તું જે કરે તે સાચું, હું મારો કોઈ સારો નથી, મારી ગરીબ પરિસ્થિતિ, હું કઈ રીતે ઓપરેશન કરું, મારે હવે શું કરવું? બસ એક આરાધ કર્યો. બીજે દાડે એ પથરી પડી ગઈ. બોલો જોધાલા પીર. ભાઈ આ વિશ્વાસ, આ ભક્તિ. બાકી હું આપણે તો ભક્તિ કરીએ. આ નામનો પાવર છે, જેનું આપણે નામ લઈને બેઠા છે ને, સતનામ છે ને, એનો પાવર છે. ગુરુને આરાધો, આરાધો ને કે મરી જતા રહો. એને ખપાઈ નહીં નાખતો કે ગામના જોગી જોગતા. સોમબાપાને તો ખપાઈ દીધો કે ગામનો જોગી જોગતો, પણ એવી ભૂલ કરતા નહીં કે મુસીબતમાં મુકાવો. એક ગુરુના નામ પર ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો ગુરુ પર, ભલે ગમે એવો હોય. આપણો સદગુરુ આ પ્રમાણો છે નામના. એટલે સંતો કહેવા પડ્યું કે નામે પ્રાયશ્ચિત પાગે, નામે નાશે રોગ, નામ સમોવર કઈ નહીં, જપ તપ તીરથ વ્રત્યો. રામ નામની ઔષધિ ખરી નીચસે કાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મટી જાય. અંગનો રોગ તો મટાડી દે, ભવહો રોગ આ સતનામથી મટી જાય. બસ એક જ ભલામણ દરેક ભાવિક ભક્તોજન, સદગુરુ પર ભરોસો રાખજો, વચનમાં એના વિશ્વાસ રાખજો અને સંતો પર વિશ્વાસ મૂકજો અને નામનો સહારો લેજો. જેમ મને તેમ નામનું ધ્યાન, ઓટોમેટિક બધું જ્ઞાન થાય. કોઈ ચોપડીમાં હોટવાની જવું, ઓટોમેટિક જ્ઞાન સ્ફુરાયમાન થાય ઘટમાંથી, નામ સ્મરણથી, સતનામના ચિંતવનથી. એટલે લાગી બેહો, બધા સતનામમાં લાગી બેહો. હવે 10-15 મિનિટ આપણે ધ્યાનમાં બેસી ગਏ. જે સદગુરુ સંતોએ જે કઈ નામની વિધાન આપીશ, ઈશારો આપ્યો, પ્રેમથી ધ્યાન કરવાનું, મેડિટેશન 15-20 મિનિટ. પછી ભોજનની તૈયારી થઈ ગયેલી. દરેક ભાવિક ભક્તજનો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો. બોલો સત્યગુરુ દેવ. ત્રણ વાર ઓમકારનો નાદ સાથે ગુરુને આગેવાન રાખજો. ગુરુને આગેવાન મતલબ બાપાને જોયેલા છે, એની છબી હૃદયપટ પર આવી જવી જોઈએ, આપણા લક્ષમાં આવવા જોઈએ. એને સોંપીને ધ્યાન કરવાનું. ધ્યાનનો મૂળ આપણો સદગુરુ. ઓ
ઓમ